લેસન 1 નું રેકોર્ડિંગ દરેક જણે ચેક કર્યું? YouTube પર જ રાખ્યું છે કે જેથી દરેક લોકો તે ચેક કરી શકે. હું પહેલા ઓડિયો સ્ટાર્ટ, આપણે રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દઈએ. જસ્ટ અ સેકન્ડ. Recording in progress. ઓકે, રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે વિનયભાઈ, કંપની પર છો એમ લાગે છે. ગ્રેટ. ઓમ નમઃ શિવાય. દરેક લોકોને હું આપ સૌને જોઈ શકું છું. બધા પોતપોતાનું વિડીયો ઓન કરી દો. દરેક વાર મારે કહેવાનું ના હોય. સંકેતભાઈ, મારું ઇન્ટરનેટ નથી સારું એટલે હું નથી જોઈન કરતી. જ્યારે પકડાશે ને ત્યારે હું જોઈન કરી લઈશ વિડીયો. આજે ચલાવી લઈશ, પણ બીજી વખત નહીં ચલાવી દેવામાં આવે. એઝ અ ટીચર મારા માટે તે ચાલી શકે છે, પણ તમારે શીખવાનું છે, તેના માટે તે નહીં ચાલે. ઓકે ચલો, તો જોઈન થઈ ગયા છે મેક્સિમમ લોકો. અનિરુદ્ધસિંહ, યશપાલભાઈ, સપનાબેન, વિનયભાઈ, રાજેશ્વરીજી, કોમલજી, ક્રિષાજી, પ્રશાંતભાઈ, પવનભાઈ, એસ્ટ્રો પ્રણવ ત્રિવેદી, વિરલભાઈ, વિઘ્નેશભાઈ મહેતા, દેવાંશીજી, બિનલ શુક્લાજી, આનંદેશ્વરીજી અને આરતી ઠાકરજી. તો સેશનનું સ્ટાર્ટઅપ કરીએ આજના. આજે ઘણું બધું જાણવા મળવાનું છે. ઓકે, સો આજના સેશનનું આપણે સ્ટાર્ટઅપ કરીએ. ઓમ નમઃ શિવાય. આપ સૌનામાં રહેલા શિવ તત્વને મારા પ્રણામ, મારા વંદન. સેશન સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જે પ્રમાણે કરીએ છીએ તે મુજબ જ આપણે નવગ્રહોના શાંતિ મંત્રથી શરૂઆત કરીશું. તો બે હાથ જોડીને દરેક જણે હાથ જોડીને પ્રાર્થના કરવાની છે મારા સાથે. ઓમ બ્રહ્મા મુરારે ત્રિપુરાંતકારે ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્રૌ શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવંતુ. ઓમ નમઃ શિવાય. તો મિત્રો, આપણે લાસ્ટ સેશનમાં 12 ગ્રહોના 12 ભાવ વિશે આપણે શીખ્યા હતા. જન્મકુંડળીના 12 ભાવ વિશે આપણે ખૂબ સારી રીતે સમજ્યા હતા. ક્વેશ્ચન આન્સરિંગ પણ કર્યું હતું, અને ક્વેશ્ચન આન્સરિંગમાં પણ ખૂબ સારો આપ સૌએ આન્સર આપ્યો હતો. તે મને ખૂબ ખુશી થઈ. હવે આપણે સેકન્ડ પિલર, જ્યોતિષશાસ્ત્રનું સેકન્ડ પિલર એટલે કે 12 રાશિ. સૌથી પહેલું પિલર કયું છે? પહેલું પિલર છે 12 ભાવ, ત્યારબાદ 12 રાશિ અને 9 ગ્રહ. આની પછીનું જે સેશન હશે તે 9 ગ્રહો પર રહેશે. પહેલું પિલર તમે શીખી ચૂક્યા છો, બીજું પિલર આજે થવાનું છે, ને ત્રીજું પિલર. હું તો એમ માનું છું કે આ 3 પિલર જે છે તે જ જ્યોતિષશાસ્ત્ર છે, એના સિવાય બીજું કંઈ જ નથી. બાકીનું બધું બસ વધારે એક્સ્ટ્રા એડ કરવાની વસ્તુ છે. પરંતુ જો આ 3 પિલર તમને ખૂબ સારી રીતે આવડી ગયા તો તમે જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ સારી રીતે આગળ વધી શકશો. અને આ 3 પિલર એવું નથી કે 3 સેશનમાં તમે જાણી લેશો. આ 3 પિલર ખૂબ સારી રીતે ડિટેલમાં આપણે સમજી શકીએ તે પ્રમાણેના આપણે પ્રયત્નો કરીશું. તો આજે આપણે સેકન્ડ પિલર પર જઈશું તે પહેલાં આજનું કન્ટેન્ટ શું રહેશે તેના વિશે હું આપના સમક્ષ રજૂ કરું છું કે આજનું આપણું કન્ટેન્ટ રહેશે શું. હું પ્રેઝન્ટેશન, ઓકે વોઇસ બરાબર નથી ક્લિયર. પ્રેઝન્ટેશન હું લગાવી દઉં છું તમારા માટે, જેથી ખબર પડે આપને પણ કે આજે આપણે શું સમજવાના છે તે. વોઇસ ક્લિયર? હેલો. ઓકે, વોઇસ ક્લિયર છે.
પ્રશાંતભાઈ તમારું માઇક મ્યુટ કરી દો, હું તમને અનમ્યુટ કરું. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે શું ભણીશું તેના વિશે આપણે ચર્ચા કરીએ. દરેક જણને બસ એ જણાવી દઉં કે તમે પોતપોતાનું વિડીયો ઓન રાખજો, કે જેના કારણે તમે પણ જાણી શકો, હું પણ તમને જોઈ શકું. સો વેલકમ ટુ ધ સેશન 2 ઓફ ફાઉન્ડેશન કોર્સ ઓફ એસ્ટ્રોલોજી. આજે આપણે સેકન્ડ સેશન વિશે સમજીશું. તો તેમાં સૌથી પહેલાં શું સમજવાના છે આપણે તેના વિશે ચર્ચા કરીએ. ઓકે, તો આપણે સમજવાના છે હાઉસ કોમ્બિનેશન ઇન ડિટેલ. એટલે કે 12 ભાવ વિશે તો આપણે જાણી ચૂક્યા, પરંતુ હવે 12 ભાવને પણ કયા કયા અલગ તેમાં શું કોમ્બિનેશન હોય છે તે આજે આપણે સ્ટાર્ટિંગમાં થોડું સમજી લઈશું. ત્યારબાદ તત્વ થિયરી શું છે તે, અને ત્યારબાદ 12 ઝોડિએક સાઇન્સ એટલે કે 12 રાશિ. તમે રાશિ સર્ચ કરશો તો પણ ગૂગલ પર તો તમને જાણવા મળશે, પરંતુ ઝોડિએક સાઇન્સ આપણે થોડા ઇંગ્લિશ વર્ડનો પણ યુઝ કરીશું. કેટલા લોકોની કમેન્ટ આવી હતી કે સર આપણે ઇંગ્લિશ વર્ડનો પણ યુઝ કરીએ. ઓકે, સો સહયોગી કોઈ પણ તકલીફ હોય તો તમે મને જણાવી શકો છો કે બરાબર દેખાય છે કે નહીં તે. જસ્ટ અ સેકન્ડ. ઓકે, સો નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ કે તત્વ થિયરી પર જઈશું તે પહેલાં આપણે આગળનું કરો. ઓકે, તો કોમ્બિનેશન ઓફ હાઉસ કોમ્બિનેશન ઇન ડિટેલ શું છે? આ હાઉસ કોમ્બિનેશન ઇન ડિટેલ આપણે તે સમજીએ. હાઉસ એટલે કે માની લો આ એક જન્મપત્રિકા છે. હવે તે જન્મપત્રિકાના 12 ભાવને અલગ અલગ રીતે કહેવામાં આવે છે તે આપણે સમજીશું. 12 ભાવ વિશે તો આપણે જાણી લીધું, પરંતુ કોમ્બિનેશન શું છે તે. ઓકે, સો આ થયું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 એન્ડ 12. આ 12 ભાવ થઈ ગયા. ઓકે, હવે 12 ભાવમાં પણ હું કેટલા વિડીયોમાં લાસ્ટ જ્યારે ફર્સ્ટ સેશન હતું તેનું સ્ટાર્ટિંગમાં કહું છું કે જ્યોતિષશાસ્ત્ર એક એવી પદ્ધતિ છે કે આપણે શા માટે આ પૃથ્વી પર જન્મ લીધો છે તે જાણવા માટે. જો તમે તે ફિલ્ડમાં આગળ વધશો તો તમે ખૂબ સારો પ્રોગ્રેસ કરી શકશો. તો તે પણ છે. તો સૌથી પહેલાં પૃથ્વી પર આપણે જે સમજીએ છીએ તે કોઈ પણ વ્યક્તિ 4 તત્વો સાથે જોડાયેલો હોય છે, અને તે તત્વો કયા છે? અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. હજુ વાર છે. સૌથી પહેલાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પૃથ્વી પર જન્મ લીધેલ દરેક વ્યક્તિ ધર્મના આધીન હોય છે. ત્યારબાદ તે પેલા પોતાના ધર્મનું તો કાર્ય કરે જ છે, પરંતુ સાથે તેને પૈસા કમાવા પડશે, ધન એકત્રિત કરવું પડશે. તો તેના માટે તેમને અર્થની જરૂરત પડશે. ત્યારબાદ તેનું મેરેજ થશે, તેને પોતાનું જીવન આગળ વધારવું પડશે, પોતાનો વંશ આગળ વધારવો પડશે. તેના માટે કામની જરૂરત પડશે. અને ત્યારબાદ મોક્ષ એટલે કે જ્યારે જેનો જન્મ પૂર્ણ થશે ત્યારે તેને મોક્ષની પ્રાપ્તિ થાય. તે પ્રમાણના તે હંમેશા કર્મ કરતો હશે. તો દરેક વ્યક્તિ નોટ કરો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પ્રકારની વસ્તુ હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઓકે, હવે આપણે તેને સમજીશું કે આ શા માટે મેં તમને સમજાવ્યું છે તે આપણે પહેલાં સમજીશું. તો તે છે કે ધર્મ. હવે આ 4 જો આપણે ડિવાઈડ કરીએ, 12 ભાવને આ 4 વડે ડિવાઈડ કરીએ એટલે કે 12 ભાવ છે, અને 4 આ તત્વો એક રીતના કરી શકાય કે એક પ્રકૃતિ કરી શકાય. તો શું આવશે? 3. એટલે કે દરેક પ્રકૃતિના 3 ભાવ હશે. તો તેના માટે કરીએ તો પહેલું આવશે ધર્મ, ત્યારબાદ અર્થ, કામ અને મોક્ષ. ત્યારબાદ ફરીથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઓકે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ પ્રમાણે થઈ ગયું. હવે આપણે ગણીએ તો ધર્મમાં 3 છે, એટલા માટે 3 ખૂણા શેને હોય છે? ત્રિકોણના 3 ખૂણા હોય છે. તો ધર્મ ત્રિકોણ, અર્થ ત્રિકોણ, કામ ત્રિકોણ અને મોક્ષ ત્રિકોણ. આ જ્યોતિષશાસ્ત્રની વોકેબ્યુલરી છે. ત્રિકોણ કહેવામાં આવે છે તેને. તો ધર્મ ત્રિકોણમાં કયા કયા ભાવ આવ્યા? 1, ત્યારબાદ 5 અને 9. એટલે કે ધર્મ ત્રિકોણમાં 1, 5 અને 9 આ 3 ભાવ આવ્યા. અત્યારે પહેલાં સમજો
આ શા માટે યુઝ થવાનું છે તે 4th સેશન પછી આપણને સમજવામાં આવશે કે શા માટે આપણે સમજી રહ્યા છીએ તે ધર્મ. ત્યારબાદ આવશે અર્થ ત્રિકોણ. તો અર્થ ત્રિકોણમાં શું શું આવે છે? અર્થ ત્રિકોણમાં સેકન્ડ હાઉસ, છઠ્ઠો હાઉસ અને 10મો હાઉસ, એટલે કે 2, 6 અને 10. ત્યારબાદ આવશે કામ ત્રિકોણ. તો કામ ત્રિકોણમાં આવશે 3, 7, 11 અને મોક્ષ ત્રિકોણમાં આવશે 4, 8 અને 12. આ પ્રમાણે આવશે 4, 8 અને 12. ઓડિયો ક્લિયર? ઓકે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. હવે આને તમારે ઇઝીલી સમજવું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આ રીતે તમે તેને શીખી શકો છો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ઝૂમ લગાવો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. દરેક જણને સમજાયું? ધર્મ, અર્થ, કામ, મોક્ષ દરેક જણને સમજાયું? તો થમ્સ અપ. 1, 5, 9 અર્થ ત્રિકોણ. સોરી, એ સ્લાઇડમાં કંઈ નથી, હું બોર્ડ પર સમજાવી રહ્યો છું. તમે ફક્ત અને ફક્ત મેસેજ કરો. મેસેજ અહીંયા ચેટ ઓન છે. જો તમે બોલશો, જ્યારે હું કહું ત્યારે તમે ઓડિયો ઓન કરજો. ઓકે. ધર્મ ત્રિકોણ એટલે 1, 5 અને 9મો ભાવ. અર્થ ત્રિકોણ 2, 6 અને 10મો ભાવ. કામ ત્રિકોણ 3, 7 અને 11મો ભાવ. અને મોક્ષ ત્રિકોણ એટલે 4, 8 અને 12મો ભાવ. ક્લિયર? ક્લિયર હોય તો થમ્સ અપ બતાવો મને. ઓકે, ક્લિયર ક્લિયર. ચલો, ગ્રેટ. હવે આપણે એનાથી થોડુંક આગળ વધીએ. આ થયા ત્રિકોણ અલગ અલગ પ્રકારના. હવે જન્મ પત્રિકામાં દરેક ભાવને અલગ અલગ રીતે કેટેગરી આપવામાં આવી છે. આ એક જન્મ પત્રિકા છે. તો તેમાં એ કેટેગરી એટલે કે જ્યારે પણ કોઈ ગ્રહ આ ભાવમાં આવશે તો તે ખૂબ સારો કહેવામાં આવશે. ત્યારબાદ બી કેટેગરી એટલે એના કરતાં થોડુંક લોઅર, સી કેટેગરી અને ત્યારબાદ આવશે ડી કેટેગરી. તો આ જે 12 ભાવ છે તેને અલગ અલગ રીતે આપણે સમજીશું. પહેલાં તો 1, 4, 7 અને 10 આ 4 ભાવને કેન્દ્રના સ્થાન કહેવામાં આવે છે. કેન્દ્ર ભાવ 1, 4, 7, 10 કેન્દ્રના ભાવ. 1, 4, 7, 10 કેન્દ્ર ભાવ. ઓકે. ત્યારબાદ 1, 5 અને 9 એ ત્રિકોણના ભાવ. ફર્સ્ટ હાઉસને કેન્દ્ર અને ત્રિકોણ બંને કહેવામાં આવે છે. 1, 5 અને 9 બી કેટેગરી ત્રિકોણ ભાવ એટલે કે એક કેન્દ્ર કે જેમાં આવે છે 1, 4, 7 અને 10. ત્યારબાદ બી ત્રિકોણ સ્થાન. ત્રિકોણ સ્થાન એટલે કે 1, 5 અને 9. ત્યારબાદ સી કેટેગરી એટલે કે તેના કરતાં થોડું ઓછું, તો તે છે 2 અને 11. 2 અને 11મો ભાવ. કેટલાક ગ્રંથોમાં થર્ડ હાઉસને પણ સી કેટેગરીમાં ગણવામાં આવે છે, તો આપણે પણ તેને સી કેટેગરીમાં ગણીશું. સી કેટેગરી આવશે 2, 3 અને 11મો ભાવ. કેટલાક ગ્રંથોમાં 3ને સારો ગણવામાં આવે છે, કેટલાકમાં 2ને. તેનું કારણ કહું. થર્ડ હાઉસ પરાક્રમનું છે, મહેનતનું છે. સેકન્ડ હાઉસ ધનનું છે, ફેમિલીનું છે, પરંતુ તે માર્ગ સ્થાન પણ કહેવામાં આવે છે, જે લાસ્ટ સેશનમાં આપણે સમજ્યા હતા. જો તમે ના સમજી શક્યા હોવ તો તમે રેકોર્ડિંગ ફરીથી ચેક કરી શકો છો. તો સેકન્ડ અને થર્ડ અને ત્યારબાદ 11 એટલે કે લાભનો ભાવ. ત્યારબાદ ડી કેટેગરી. હવે બાકી રહ્યા તે ડી કેટેગરીમાં આવશે 4, 8 અને 12. ઓકે. 4, 8 અને 12 ભાવ ડી કેટેગરીમાં ગણવામાં આવશે. હવે જ્યારે પણ કોઈ ગ્રહ એ કેટેગરીમાં આવ્યો તો સમજવાનું કે ખૂબ સારું ફળ આપશે. બી કેટેગરીમાં એના કરતાં ઓછો, સી કેટેગરીમાં એના કરતાં ઓછું, અને ડી કેટેગરીમાં આપણે તેના માટે મહેનત કરાવવી પડશે જાતક પાસે, કે તમારે જાતે પણ તમારી કુંડળી પ્રમાણે મહેનત કરવી પડશે. ઓકે, ક્લિયર?
થમ્સઅપ કરવામાં પણ આટલી શરમ લાગે તમને લોકોને? ઓકે ઓકે, ક્લિયર ક્લિયર. ચલો, એટલે આ એક બેઝિક નોલેજ છે કે જે દરેક જણને સમજવું જરૂરી છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ત્યારબાદ કેન્દ્ર, ત્રિકોણ, શીખ એટલે A, B, C અને D, આ 4 કેટેગરી દરેક જણને આ ખબર હોવી ખૂબ જરૂરી છે. હવે તમે સૌએ સાંભળ્યું હશે કે કાળ પુરુષની જન્મ કુંડળીમાં આ રાશિ, કાળ પુરુષની જન્મ રાશિમાં આ ભાવ. તો કાળ પુરુષ છે શું? આપણે ગણિતમાં શીખતા હોય છે ને કે 1 + 1 એટલે 2, 1 2 3 4, આ એક ફાઇનલ કરી દેવામાં આવ્યા છે કે 1 ને 1 જ કેમ કહેવાય, 2 ને 2 કેમ કહેવાય, 3 ને 3 જ કેમ કહેવાય, એવું કોઈ પૂછતું નથી. તો આ જે એક આઈડિયલ જન્મપત્રિકા જ્યારે પણ બને છે તો તેને એક કાળ પુરુષની જન્મપત્રિકા કહેવામાં આવે છે. કાળ પુરુષ એટલે કે કોઈ એક આઈડિયલ પર્સનની જન્મપત્રિકા કે જેમાં લગ્ન ભાવમાં એક રાશિ હશે, એટલે કે આપણે જે પ્રમાણે સ્ટાર્ટિંગ કરી શકીએ તે પ્રમાણે જ કરમાવશે. એટલે કે કાળ પુરુષની જન્મપત્રિકા આ કાળ પુરુષની જન્મપત્રિકા હું તમને કહું છું કે જેમાં લગ્નમાં એક રાશિ હશે, 2 3 4, ત્યારબાદ 5 6 7 8 9 10 11 અને 12. આ દરેક વ્યક્તિએ જ્યારે પણ હું વર્ડ બોલું કે કાળ પુરુષની જન્મપત્રિકા એટલે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જવું જોઈએ કે લગ્નમાં એક જ રાશિ હશે. તમે એને આઈડિયલ પણ ગણી શકો છો. પૃથ્વી પર રહેલા કેટલાય વ્યક્તિઓની જન્મપત્રિકા આ હોઈ શકે છે. ફક્ત રાશિની વાત કરી રહ્યો છું કારણ કે આજે આપણે રાશિના વિશે સમજવા જઈ રહ્યા છે. ઓકે, રાશિ વિશે હું વાત કરી રહ્યો છું કે 1 2 3 4 આ જે નંબર જે છે 1 થી 12 તે 12 રાશિઓ છે, તે આપ સૌ જાણો છો અને આગળના સેશનમાં આપ સૌને મેં તે બતાવ્યું જ છે. તો આ કાળ પુરુષની જન્મપત્રિકામાં 1 થી શરૂઆત થાય છે અને 12 થી તેનો એન્ડ થાય છે, તેવું આપણે યાદ રાખવાનું રહેશે. ઓકે, ક્લિયર. સિક્સ્થ સ્થાન આવી જ ગયું ને? શા માટે નથી આવ્યું? સિક્સ્થ સ્થાન નથી આવ્યું. ડી કેટેગરીમાં 6 8 12ની આપણે વાત કરીને તો તે સિક્સ્થ સ્થાન છે. ઓકે, હવે આપણે વધારે આગળ વધીએ. તો જ્યારે પણ હું તમને કહું કે કાળ પુરુષની જન્મપત્રિકામાં આ રાશિ આ જગ્યા પર છે, તે તમારે માઇન્ડ ચેક કરવાનું છે. તો તમારું માઇન્ડ ફક્ત અને ફક્ત તે સ્થાન પર જવું છે. તેનું કારણ શું છે તે ધીરે ધીરે સમજાશે. એટલા માટે હું એક વર્ડને ખૂબ સારી રીતે તમારા માટે તમારી થાળીમાં પીરસવાનો ટ્રાય કરી રહ્યો છું. તમારે ફક્ત એ જ ધ્યાનમાં રાખવાનું છે કે કાળ પુરુષની જન્મપત્રિકાની શરૂઆત 1 થી થાય છે, ત્યારબાદ 1 2 3 4 5 6 7 9 10 11 અને 12 આ રહેશે. ઓકે, સો આ થયું કે કયા પ્રકારનું હાઉસનું કોમ્બિનેશન હોય છે અને કયા કયા કેટેગરીના હાઉસ હોય છે તેના વિશે આપણે સમજ્યા. હવે આપણે આગળ વધીશું આજના મુખ્ય કન્ટેન્ટ પર કે જે છે તત્વ થિયરી. તત્વ થિયરી પર આજે આપણે જઈશું. કોઈ પણ વ્યક્તિનું જ્યારે જન્મ થાય છે તો તે સમયે આપણું માનવ શરીર 5 તત્વોથી બનેલું હોય છે: જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ. આ 5 તત્વોથી આપણું શરીર બનેલું હોય છે. એટલે એટલા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે કહેવામાં આવે છે કે આ વ્યક્તિ, એટલે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણું પણ મૃત્યુ થશે ત્યારે આપણે જ્યારે સ્મશાનમાં આપણને બાળવામાં આવે છે ત્યારે કહે છે કે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. પંચમહાભૂત છે શું? જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ. તો મિત્રો આ 12 રાશિઓ પણ આ 5 તત્વોમાં જ ડિવાઈડ થઈ છે તેવું આપણે કહી શકીએ. તો તેમાંના મહત્વના 4 તત્વ છે. સૌથી પહેલું છે અગ્નિ તત્વ, ફાયર એલિમેન્ટ; પૃથ્વી તત્વ, અર્થ એલિમેન્ટ; વાયુ તત્વ, એર એલિમેન્ટ; જલ તત્વ, વોટર એલિમેન્ટ; અને આકાશ તત્વ ઇઝ અ સ્પેસ એલિમેન્ટ. આકાશ તત્વ સ્પેસ એલિમેન્ટ છે. ઓકે, હું પણ આપ સૌને જોઈ શકું ને? આકાશ તત્વ સ્પેસ એલિમેન્ટ છે. ઓકે, હવે આપણે
તમને થશે કે 5 તત્વ છે, 12 રાશિ છે, 9 ગ્રહો છે, તો આ બધાનું ડિસ્ટ્રીબ્યુશન કયા પ્રમાણે થયું હશે, કઈ રીતે થયું હશે, તેના વિશે આપણે સમજીશું કે 5 તત્વ, 12 રાશિ, 9 ગ્રહો અને 12 હાઉસ, આનું કયા પ્રમાણે ડિવાઈડ કરવામાં આવે છે તેના વિશે આપણે સમજીશું. તો સૌથી પહેલાં અગ્નિ તત્વ. અગ્નિ તત્વ શું રિપ્રેઝન્ટ કરે છે? અગ્નિ એટલે ફાયર, તેનું નામ જ રિપ્રેઝન્ટ કરે છે કે અગ્નિ તત્વ એટલે ઉતાવળ, જોશ, જુસ્સો, ઉગ્રતા, ગુસ્સો, આ તમામ વસ્તુ અગ્નિ રિપ્રેઝન્ટ કરે છે. એટલે કે જ્યારે પણ અગ્નિ લિમિટ કરતાં વધારે જો વધી જાય તો ત્યારબાદ તેને કંટ્રોલ કરવું ખૂબ હાર્ડ થઈ જાય છે. કે પછી જો અગ્નિ ધીરે ધીરે વધતું હોય, ગુસ્સો ધીરે ધીરે વધતો હોય કોઈ વ્યક્તિનો, અને જો તેના પર કંટ્રોલ રાખવામાં ના આવે તો પછી તે ધીમે ધીમે વધવા માંડે છે. તો અગ્નિ તત્વ તે છે. ત્યારબાદ પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ સ્થિરતાનું પ્રતીક છે. હવે સ્થિરતા, ગ્રાઉન્ડિંગ, ખૂબ સહજતા, કહેવાય ને કે આ વ્યક્તિ ખૂબ ધીર ગંભીર છે, તો તે અર્થ એલિમેન્ટ, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી 24 કલાકમાં એક ચક્કર પોતાની ધરી પર લગાવે છે અને એની આસપાસ ગ્રહો પણ ફરે છે, પરંતુ આપણને અત્યારે આ જગ્યા પર ઊભા આપણને ખ્યાલ નથી આવતો કે પૃથ્વી ફરે છે. તે મુવમેન્ટો કરે છે પરંતુ આપણે તેની સ્થિરતાના આધારે આપણને ખ્યાલ નથી આવતો. તો તે પૃથ્વી તત્વ છે. ત્યારબાદ આવશે વાયુ તત્વ. વાયુ તત્વ એટલે કે એર એલિમેન્ટ. વાયુ તત્વ એર એલિમેન્ટ. વાયુ તત્વ એટલે કે એર એલિમેન્ટ તેને કહેવામાં આવે છે. વાયુ કે જેનામાં ખૂબ સ્પીડ હોય છે. સ્પીડ એ પ્રમાણે કે જ્યારે કહેવામાં આવે છે ને કે વાયુ વેગે આ વસ્તુ આગળ વધી રહ્યું છે, કોઈ ટાઇફૂન, કોઈ ટોર્નેડો, કોઈ પણ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, તો તે તમામ વસ્તુને આપણે ગણી શકીએ કે તે વાયુ તત્વને રિપ્રેઝન્ટ કરે છે. વાયુ એટલે કે સ્પીડ, ફાયર, સ્થિરતા અને આફ્ટર ધેટ સ્પીડ. આ સ્પીડને ખૂબ જલ્દીથી આગળ વધવું તે એરનો એક તેની પ્રાકૃતિક એની કેરેક્ટરિસ્ટિક્સ આપણે સમજી શકીએ. તો તે વાયુ તત્વ છે. અને લાસ્ટમાં છે વોટર એટલે કે પાણી, જળ તત્વ. જળ તત્વ આપણે સમજી શકીએ. જળ, પાણી કે જેને કોઈ પણ દિવસ હાથમાં નથી રાખી શકાતું. આપણે પાણીને જો હાથમાં રાખવું હોય તો કોઈક ને કોઈ પાત્રની જરૂર પડે છે. હાથમાં પણ જો લેવું હોય તો તેના માટે ગ્લવ્સની યુઝ કરવું પડશે. એટલે કે પાણી જે પ્રમાણેની પ્રકૃતિ, જે પ્રમાણેનો સ્વભાવ, તે પ્રમાણેનું પાણી. તમે તપેલીમાં લેશો તો તપેલીનો આકાર લઈ લેશે, તમે કોઈ મોટા બર્તનમાં લેશો તો મોટા વાસણનો એ આકાર લઈ લેશે, તમે એક નોર્મલ કોઈ પણ મટીરિયલમાં રાખશો તો તે પણ તેનો આકાર લઈ લેશે. એટલે કે જળ તત્વ દરેક સિચ્યુએશનમાં સેટ થઈ જવાવાળું કહેવાશે. અને આખરે આવે છે આકાશ તત્વ. આકાશ તત્વ એટલે કે દરેક જગ્યા પર, અત્યારે આ રૂમમાં હું ઊભો છું તો મારી આસપાસ આકાશ તત્વ છે, તમે બેઠા છો તમારી સરાઉન્ડિંગમાં આકાશ તત્વ છે, તમારી પ્રકૃતિમાં પણ આકાશ તત્વ રહેલું છે. પૃથ્વી પર ચારેય દિશામાં, 10 ખૂણામાં, વાસ્તુશાસ્ત્ર મુજબ 16 દિશાઓમાં આકાશ તત્વ રહેલું છે. એટલે કે આકાશ તત્વ એટલે કે ફેલાવ. હવે આ 4 તત્વ શા માટે ખૂબ જરૂરી છે? કારણ કે આ 4 તત્વોમાં 12 રાશિને ડિવાઈડ કરવામાં આવે છે. એટલે આપણને જે વિચારતા હતા ને કે 5 તત્વ છે તો 12 રાશિ શા પ્રમાણે? 5 તત્વોમાંથી 4 તત્વોમાં, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળમાં 4 રાશિને ડિવાઈડ કરવામાં આવી છે. 5મું આકાશ તત્વ માટે હું શું કહેતો હતો? આકાશ તત્વ દરેક જગ્યાએ અવેલેબલ છે. આકાશ તત્વ ઇઝ વન ટાઈપ ઓફ કન્ફાઇન્ડ સ્પેસ કે જે દરેક જગ્યા પર હોય જ છે. કોઈ એક ગ્લાસ ઓપન કન્ડિશનમાં હોય તો આપણે તેમ ના કહી શકીએ કે આ ખાલી છે કે ભરેલો છે. તેનામાં આકાશ તત્વ રહેલું છે, તેનામાં હવા રહેલી છે. તો તે જ આપણે જે વિજ્ઞાનનો સિદ્ધાંત જે સમજતા હતા તે જ આ આકાશ તત્વ છે કે જે અત્યારે જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી પણ તમે સમજી રહ્યા છો. તો અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ અને આકાશ તત્વ. તો આ આકાશ તત્વ આપ સૌને ક્લિયર છે? આકાશ તત્વ વિશે
ચારે ચાર, પાંચે પાંચ તત્વો વિશે મેં તમને સમજાવ્યું. ખૂબ સરસ. તો આ પાંચ તત્વને હવે આપણે ડિવાઈડ કરવાનું છે રાશિઓમાં. રાશિ કઈ છે તે આપ સૌ જાણી ચૂક્યા છો. લાસ્ટ સેશનમાં આપણે સમજ્યા છે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ઓકે, તો આ 12 રાશિઓ છે. હવે આપણે તેને સોરી તત્વમાં ડિવાઈડ કરવાની છે. તમારા માટે ખૂબ મહેનત કરીને મેં સારું પ્રેઝન્ટેશન એક બનાવ્યું છે. પહેલાં ફાયર એલિમેન્ટ એટલે કે અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. દરેક જણે બોલવાનું છે મારા સાથે. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. ફરીથી એકવાર અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. આ પ્રમાણે દરેકે બોલવાનું છે. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. આજે રાત્રે ઊંઘમાં પણ આ જ શબ્દ આવવો જોઈએ. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. ઓકે, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. ઓકે, હવે ફરીથી જે પ્રમાણે આપણે ધર્મ, અર્થ, કામ, મોક્ષમાં કરીશું તે પ્રમાણે જ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. એ પ્રમાણે ફાયર એલિમેન્ટમાં આવશે 1, 5 અને 9મી રાશિ. અર્થ એલિમેન્ટમાં આવશે 2, 6 અને 10મી રાશિ. એર એલિમેન્ટમાં આવશે 3, 7 અને 11 રાશિ. અને વોટર એલિમેન્ટમાં આવશે 4, 8 અને 12 રાશિ. એટલે કે મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ, આ 3 રાશિમાં રાશિના જાતકોની વાત હું નથી કરી રહ્યો. આ 3 રાશિમાં ફાયર એલિમેન્ટ ખૂબ વધારે માત્રામાં હશે. તમે કોઈ મેષ રાશિ, જ્યારે પણ તેમાં કોઈ ગ્રહ હશે કે કોઈ એવી પ્રકૃતિ હશે, જ્યારે પણ કોઈ એવી કુંડળી હશે કે જે મેષ રાશિ, સિંહ રાશિ કે ધન રાશિ તેમાં ખૂબ વધારે માત્રામાં એક્ટિવ હશે, તો ત્યાં ફાયર એલિમેન્ટ તમને વધારે જોવા મળશે. તે વ્યક્તિ જુસ્સાવાળો, ગુસ્સાવાળો, ખૂબ જલ્દીથી ડિસિઝન લઈ લેવાવાળો, આ પ્રમાણેનો તે જાતક જોવા મળશે. ત્યારબાદ વૃષભ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ, તે છે અર્થ એલિમેન્ટની રાશિ. અર્થ એલિમેન્ટ એટલે કે તમે જોશો કે વૃષભ, કન્યા અને મકર રાશિ જે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં એક્ટિવેટેડ હશે. એક્ટિવેટેડ વર્ડ હું સ્કીપ કરું છું. અત્યારે તમે બેઝિક લેવલ પર છો તેના માટે હું કહું છું કે વૃષભ, કન્યા અને મકર રાશિનો જે બી જાતક હશો, તો હું ગેરંટી મારીને કહી શકું છું મારા એક્સપિરિયન્સના આધારે કે તે વ્યક્તિ કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં ખૂબ વિચાર કરશે. આંખ બંધ કરીને ડિસિઝન નહીં લે. જ્યારે મેષ, સિંહ અને ધન રાશિવાળા જાતકો પહેલાં ડિસિઝન લેશે ને ત્યારબાદ તે કામ કરવા માટે દોડતા થઈ જશે. આપ સૌ પણ જોજો. મેષ, મેષ, સિંહ અને ધન, આ 3 રાશિના જાતકો ખૂબ ઝડપી ડિસિઝન લેશે. ગુસ્સો પણ ખૂબ જલ્દીથી આવી જશે અને તે ગુસ્સો ખૂબ જલ્દીથી ઉતરી પણ જશે. ક્વિક ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ફાયર એલિમેન્ટમાં થશે. વૃષભ, કન્યા અને મકર, આ 3 રાશિ ખૂબ વિચાર કરશે. એક ડિસિઝન લેવા માટે 1 કલાક તો લગાડશે, પરંતુ તેમાં પણ તે 10 લોકોને પૂછશે, હું આજે ડિસિઝન લઈ રહ્યો છું તે સાચું છે, ખોટું છે, આનાથી શું થશે, જો તે ના થયું તો શું થયું. આ પ્રમાણેના તેના મનમાં ખૂબ વિચારો ચાલશે અને ત્યારબાદ ડિસિઝન તો એકદમ ફર્મ લેશે. તમારી કંપનીમાં તમારી સાથે કોઈ પણ કાર્ય કરતું વ્યક્તિ છે તો જોજો વૃષભ, કન્યા અને મકર રાશિવાળું જાતક ખૂબ સારા ડિસિઝન લેતું તે દેખાશે. ત્યારબાદ આવે છે એર એલિમેન્ટ. તો એર એલિમેન્ટ એટલે કે મિથુન, તુલા અને કુંભ રાશિ. મિથુન, તુલા અને કુંભ રાશિ. હવે મિથુન રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિ, આ 3 વાયુ તત્વની રાશિ છે. વાયુ તત્વની ઇન ધ સેન્સ આ 3 રાશિના જાતકોના પેટમાં થોડી પણ વાત નહીં રહી શકે. એમની જન્મપત્રિકામાં કયા પ્રમાણેના ગ્રહો છે તેના આધારે, ઓકે ઓડિયો 2 વાર આવ્યો હતો ને, ઓકે ક્લિયર. તો તેમની જન્મપત્રિકાના ગ્રહોના આધારે આપણે બાયફર્કેટ કરી શકીએ છીએ કે તે વ્યક્તિ સારી વાતો છુપાવશે
કે ખરાબ વાતોને આગળ વધારશે. એટલે કે વાયુ બે પ્રકારનો હોય છે. જો સપ્રમાણ માત્રામાં થોડો પણ વાયુ હશે તો તે આપણા માટે સારું છે. જેમ કે હાલની કન્ડિશનમાં અત્યારે વાયુ ખૂબ ગરમ વાયરા વાય છે, આપણે એમ કહીએ છીએ ને, તો તે ગરમ વાયુ કહી શકાય. અને જ્યારે શિયાળામાં ઠંડો વાયુ હોય તો તે આપણા માટે ખૂબ સારું આપણને ફીલ કરાવે છે. તો તે પ્રમાણે જ મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો વાયુ વેગે પોતાના જીવનમાં આગળ વધવાનું પ્લાનિંગ હંમેશા કરતા હશે. તમારી સામે બેઠા હશે ખૂબ શાંતિથી, છતાં પણ તેઓ તેમના મનમાં 10 થી 15 વિચારો હંમેશા કર્યા જ કરતા હશે. વૃષભ, મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો એર એલિમેન્ટ છે. ત્યારબાદ વોટર એલિમેન્ટ એટલે કે જળ તત્વ કર્ક, વૃશ્ચિક અને મીન. આ 3 રાશિના જાતકો એટલે કે 4, 8 અને 12મી રાશિના જાતકો ખૂબ પ્રેમાળુ સ્વભાવના, જલ્દીથી બીજાની વાતમાં આવી જવાવાળા, અને સાથે જ આ 3 જાતકોને જે સિચ્યુએશનમાં, જે કન્ડિશનમાં મૂકવામાં આવશે, જો તેઓને જંગલના વચ્ચે પણ જો મૂકવામાં આવે ને તો તે લોકો ત્યાં પણ તેની રહેણીકરણી પ્રમાણે પોતે જીવતા શીખી જશે. કારણ કે તેમના જીવનમાં તેમણે એટલો સંઘર્ષ કરવો પડે છે, તેટલું બધું સહન કરવું પડે છે કે તેઓ પોતાની જાતને તે સિચ્યુએશન પ્રમાણે કરી દેતા હોય છે. તો આ થયું કે ફાયર, અર્થ, એર અને વોટર, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આ પ્રમાણે જે બાયફર્ગેશન કરવામાં આવે છે તે પ્રમાણે. હવે 5મું તત્વ હતું આકાશ તત્વ. તે જ ટેબલને ચેન્જ કરે છે. દરેક રાશિમાં આકાશ તત્વ છે. આ રાશિના જાતકમાં કેટલા પ્રમાણમાં, કેટલા પર્સન્ટેજમાં આકાશ તત્વ છે, તેનાથી સિંહ અને ધનમાં કેટલું આકાશ તત્વ છે ત્યારે તે વ્યક્તિનામાં ચેન્જ જોવા મળશે. હવે 130 કરોડ 140 કરોડની પબ્લિકમાં 10 કરોડ લોકો તો ફાયર એલિમેન્ટના હશે જ. તેમાં પણ આકાશ તત્વ કેટલાની જન્મપત્રિકા અનુસાર, જાતકોની જન્મપત્રિકામાં કેટલા પ્રપોર્શનમાં છે તેના આધારે તમે સમજી શકશો કે તે વ્યક્તિ પોતાના જીવનમાં આકાશ તત્વને કઈ રીતે આગળ વધારશે. તો ક્લિયર છે આટલું બધાને? જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. ક્લિયર? તો થમ્સ અપ. અત્યારે ક્લિયર રાખજો, કારણ કે આ સેશન બાદ ખૂબ ઘણા બધા ક્વેશ્ચન આવવાના છે ટેલિગ્રામ ગ્રુપમાં. અને જે કોઈને ક્વેરી હોય તે સાથે સાથે ચેટમાં લખતું રહે. જ્યારે સ્ક્રીન ઓન કરશું ત્યારે ચેટમાં તમને આન્સર તેનો મળી જશે. ઓકે, ઓકે, ક્લિયર છે બધાને? હવે આપણે આગળ વધશું. નેક્સ્ટ સ્લાઇડ. મેષ રાશિ પર આપણે આવી ગયા છે, પરંતુ તે પહેલાં આપણે હજુ એક વાત ધ્યાન રાખવાની જરૂરત છે, તેના વિશે આપણે સમજીશું. હવે તમને 12 રાશિ વિશે તો સમજાવી દીધું, પરંતુ હવે વચ્ચે બીજી પણ એક મેટર છે કે જે છે થર્ડ પિલર, અને તે છે ગ્રહો. તો ગ્રહો કયા પ્રમાણે ઇફેક્ટ કરે છે તે દરેક વ્યક્તિએ 4 અને 5 આ નંબર યાદ રાખવાનો છે. 1 થી 12 રાશિ છે, 4 અને 5. ખૂબ સારી રીતે હું તમને સમજાવીશ. હું શું સમજાવી રહ્યો છું? દરેક રાશિના માલિક ગ્રહો કયા છે, એટલે કે કઈ રાશિ કયા ગ્રહથી રિપ્રેઝન્ટ થાય છે તે હું તમને સમજાવવાનો છું. તો આપણે સમજીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. હવે તમારે સૌથી પહેલાં શું રાખવાનું છે ધ્યાનમાં? 4 અને 5, 4 અને 5, 4 અને 5. 4 એટલે કે ચંદ્ર અને 5 એટલે કે સિંહ. ચોથી રાશિ કઈ છે? ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિનો માલિક રહેશે ચંદ્ર, અને સિંહ રાશિનો માલિક રહેશે સૂર્ય દેવતા. સિંહ રાશિના માલિક રહેશે સૂર્ય. 4 ચંદ્ર 5 સૂર્ય, 4 ચંદ્ર 5 સૂર્ય. આ જ બે એક એવી રાશિ છે કે જેના માલિક ઓનલી એન્ડ ઓનલી 1 છે. એટલે કે બાકીના ગ્રહો બીજી 2 રાશિમાં ડિવાઈડ થયેલા છે. ફક્ત ચંદ્ર અને સૂર્યને જ એક રાશિ છે, બાકીના ગ્રહોને
અલગ અલગ 2 રાશિ આપવામાં આવી છે. ઓકે, તો 4 ચંદ્ર 5 સૂર્ય. હવે એક્સપાન્ડ થવાનું છે આપણે. 3 બુધ અને 6 બુધ, આ પ્રમાણે જ એક્સપાન્ડ થવાનું છે આપણે. 3 બુધ 6 બુધ, 4 ચંદ્ર 5 સૂર્ય, 3 6 બુધ. હજુ એક્સપાન્ડ થવાનું છે. 2 શુક્ર 7 શુક્ર, 2 શુક્ર 7 શુક્ર. 3 નંબર રાશિ કઈ હતી? મિથુન રાશિ. 6 નંબર રાશિ કઈ હતી? કન્યા રાશિ. 7 નંબર રાશિ તુલા રાશિ. 2 નંબર રાશિ વૃષભ રાશિ. હવે ફરીથી આપણે થોડું એક્સપાન્ડ થવાનું છે. તો 1 નંબર રાશિ મેષ રાશિ, તેના માલિક રહેશે મંગળ. અને 8 નંબર રાશિ વૃશ્ચિક રાશિ, તેના માલિક પણ રહેશે મંગળ. સિમ્પલ, કોઈ કંઈ એક્સ્ટ્રા રોકેટ સાયન્સ નથી. 4 ચંદ્ર 5 સૂર્ય, ફરીથી એક્સપાન્ડ થાવ. 3 અને 6 માં બુધ, 2 અને 7 માં શુક્ર, 1 અને 8 માં મંગળ. ક્લિયર? 1 અને 8 માં મંગળ. ક્લિયર હોય તો થમ્સ અપ. ક્લિયર હોવ તો થમ્સ અપ. ઓકે, હવે હજુ આપણે આગળ વધશું. હવે વાત આવે છે 9, 10, 11 અને 12. 9 નંબર રાશિ ધન રાશિ, 12 નંબર રાશિ મીન રાશિ, 10 નંબર રાશિ મકર રાશિ અને 11 નંબર રાશિ કુંભ રાશિ. ઓકે, તો જે પ્રમાણે એક્સપાન્ડ થયા હતા તે પ્રમાણે પણ હવે આપણે કોમ્પ્રેસ થવાનું છે. 9 નંબર આવશે ગુરુ ગ્રહ અને 12 નંબર આવશે ફરીથી ગુરુ ગ્રહ. 10 અને 11 શનિ. બધા જ ગ્રહો આવી ગયા, કોઈ ગ્રહ બાકી રહ્યો? બધા જ ગ્રહો આવી ગયા છે, તમામ ગ્રહો આવી ગયા છે. ઓકે, 8 નંબર રાશિનો માલિક કોણ છે? ચેટમાં જલ્દીથી લખો. અનિરુદ્ધસિંહ માઇક મ્યુટ કરો. મંગળ. 8 નંબર રાશિ વૃશ્ચિક મંગળ, એ પ્રમાણે લખવાનું. લખો 3 નંબર રાશિ મિથુન. ઓકે, 5 નંબર ઓકે, ગ્રેટ. તો આ પ્રમાણે દરેક રાશિના પોતાના માલિકત્વ એટલે કે તે આ રાશિ પર રૂલ કરે છે. આ રાશિઓ પર તેઓ રૂલ કરતા હોય છે. હવે આપણે મેઇન ચેપ્ટર પર આવશું. સૌથી પહેલા આવશે મેષ રાશિ. મેષ રાશિના પર આપણે વાત કરશું. મેષ રાશિ રાશિઓમાં સૌ પ્રથમ રાશિ કે જે મંગળના માલિકત્વમાં આવે છે. મંગળ કે જેને રૂલ કરે છે અને તે અગ્નિ તત્વની પ્રથમ રાશિ છે, તો તે છે મેષ રાશિ. મેષ રાશિ શું રિપ્રેઝન્ટ કરે છે? આપણે 4 રાશિ પ્રમાણે જઈશું. ટાઈમ ટુ ટાઈમ આપણે ચેપ્ટર પણ ક્લોઝ કરવાનું છે અને તમારા ક્વેશ્ચન પણ લેવાના છે, તેના માટે. તો 4 રાશિ, ત્યારબાદ ફરીથી તમારા ક્વેશ્ચન જોઈશું. 4 રાશિ અને ત્યારબાદ અંતિમ 4 રાશિ. તો મેષ રાશિ, જે પ્રમાણે મેં તમને કહ્યું, ફાયર, સાહસ, જુસ્સો, આવેશ, ઉત્તેજના, ક્રોધ અને તેમનામાં ધીરજનો અભાવ હોય છે. પેશન્સ મેષ રાશિમાં ખૂબ ઓછું હોય છે. હવે તમારે કરવાનું શું છે? આજે તમે આ જ્યારે તમામ રાશિનું જાણશો, ત્યારબાદ તમારી આજુબાજુમાં જે કોઈ પણ રાશિના જાતકો હોય તેમનામાં આ એટ્રીબ્યુટ્સ ચેક કરો. 90% એટ્રીબ્યુટ્સ તેમાં તમને મળશે કે હા, આ વ્યક્તિમાં હોય છે. તો લડાયક લશ્કરી મિજાજ એટલે કે ખૂબ જલ્દીથી લડવા પણ બેસી જતા હોય છે. આજ્ઞા પાલન ચુસ્ત રીતે કરનારા, એટલે કે તેમને કહેવામાં આવે કે આ વસ્તુ આ જ કરવાનું છે, આ નથી કરવાનું, તો તેઓ તેનું પાલન કરશે જ. પાલન કરવું અને પાલન કરાવવામાં ખૂબ વધારે ડિફરન્સ છે.
મેષ રાશિના જાતકો ચુસ્ત રીતે પાલન કરનારા હોય છે. ત્યારબાદ તે લીડર હોય છે, આગેવાન હોય છે. કોઈ પણ વસ્તુ કે જ્યાં ખાસ કરીને મેં જે જોયું છે, મેષ રાશિના જાતકો લીડરશિપ તેવી જગ્યા પર કરતા હોય છે કે જ્યાં ખોટું થતું હોય છે. જ્યાં ખોટું થતું હશે ત્યાં સૌથી પહેલાં લીડર બનીને આ લોકો આવી જતા હોય છે. ત્યારબાદ જો હું તમને તેનું કહું તો મેષ રાશિ પરથી ઘણા બધા એક્ઝામ્પલ છે. ઘણા બધા એવા પોલિટિશિયન્સ પણ છે કે જેઓ મેષ રાશિના હોય છે. સ્ટાર્ટિંગમાં તેઓ લીડરશિપ એ રીતે ચાલુ કરે છે કે કોઈ ખોટી વસ્તુનો તેઓ વિરોધ કરતા હોય છે. તે રીતે પણ હોય છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ તેઓ ફરવાના શોખીન હોય છે, ઝડપી હોય છે અને સ્પષ્ટ વક્તા હોય છે. સાચાને સાચું, ખોટાને ખોટું કહેવામાં તેઓ જરા પણ અચકાતા છે નહીં. ત્યારબાદ ચપળ હોય છે અને ચંચળ હોય છે. માન સન્માનની આશા રાખનારા હોય છે, એટલે કે તેમને થાય છે કે મારી વાહવાહી થાય, લોકો મારા વિશે સારું બોલે, મારું ફક્ત અને ફક્ત માન સન્માન કરે, તેવી એક્સપેક્ટેશન રાખતા હોય છે. ત્યારબાદ એટલે કે અને સાથે તેઓ સ્પષ્ટ વક્તા પણ હોય છે, એટલે કે તેઓ જો તમારા માટે કોઈ સારું કાર્ય કરે અને જો તમે તેમનું માન સન્માન નહીં રાખો, એટલે કે જો તમે તેના માન સન્માન પ્રમાણે તેમના સાથે વાત નહીં કરો તો તેઓ તરત કહેશે સ્પષ્ટ વક્તા તરીકે કે મેં તારી મદદ કરી હતી, તો તે સમયે તે મુજબ તમારે આ પ્રમાણે મને પણ માન સન્માન આપવું જરૂરી છે. મારા જે વર્ડ્સ તમે જે કામ કરે છે તેની જે વેલ્યુ હોય તે રાખવી જરૂરી છે. તો મેષ રાશિવાળા આ રાખવાથી સહેજ પણ અચકાતા છે નહીં. ત્યારબાદ અનિયમિત અને અસ્થિર, ટાઈમની બાબતે ખૂબ અનિયમિત તેઓ તમને જોવા મળશે. અને ગ્રાઉન્ડિંગનો અભાવ, ગ્રાઉન્ડિંગ એટલે કે અર્થ એલિમેન્ટ તેમનામાં ખૂબ ઓછું હોય છે. તેઓ કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં વિચારતા છે નહીં. તો આ વાત થઈ મેષ રાશિના જાતકોની. ત્યારબાદ ગ્રાઉન્ડિંગનો અભાવ ઇન ધ સેન્સ તેઓ પહેલાં ડિસિઝન લે છે ને ત્યારબાદ તેમાં આગળ વધતા હોય છે. ગુસ્સો તો ખૂબ જલ્દીથી તેમને આવી જતો હોય છે. તો આ થઈ મેષ રાશિ. હવે આવશે વૃષભ રાશિ. વૃષભ રાશિ એટલે કે ઉદાર, ખૂબ ઇઝી ગોઈંગ પર્સન હોય તો વૃષભ રાશિના હોય છે. ત્યારબાદ સ્થિર વિચારો. મિત્રો સાથે સાથે તમે જોતા જશો કે આ પૃથ્વી તત્વની રાશિ છે અને તેના એટ્રીબ્યુટ આના સાથે ખૂબ સારા મેચ થતા તમને જોવા મળશે. પૃથ્વી તત્વની રાશિ, સ્થિર વિચારો પરંતુ થોડા જિદ્દી હોય છે. સ્વતંત્રતા પ્રિય એટલે કે ઇન્ડિપેન્ડન્સી તેમને ખૂબ પસંદ હોય છે. થોડા ઠંડા હોય છે, પરંતુ ઠંડુ કાર્ય કરશે પરંતુ કુશળતાથી કરશે. એક વખત કાર્ય કરશે, બીજી વખત તેમને કરાવવાની જરૂર નહીં પડે. કલાપ્રિય, વૈભવશાળી જીવન જીવવાની ઈચ્છા રાખનાર. હવે શુક્ર છે, વૃષભ રાશિના માલિક શુક્ર છે કે જેણે લક્ઝરિયસ લાઈફનો કારક ગણવામાં આવે છે. તે આપણે નેક્સ્ટ સેશનમાં સમજવાના જ છે. પરંતુ તેઓ વૈભવશાળી એટલે કે લક્ઝરિયસ લાઈફ જીવન જીવવાના ખૂબ ઈચ્છુક હોય છે. ત્યારબાદ વધુ પડતો કામ વેગ હોય, એટલે કે તેઓ તેમનામાં થોડીક કામ વાસના થોડીક વધારે બાકીની રાશિની કમ્પેરમાં હોય છે. ત્યારબાદ જડતાથી પકડી રાખનાર, એટલે કે કોઈ ડિસિઝન લે ત્યારબાદ તેને પકડી રાખે છે. કોઈ કહે છે ને કે આ ડિસિઝન પર આ વ્યક્તિ ફર્મ છે, હવે ત્યાંથી ચેન્જ નહીં થાય, તો તે વૃષભ રાશિના જાતકો ખૂબ વધારે માત્રામાં જોવા મળશે. ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ મિથુન રાશિ, એટલે કે ક, છ અને ઘ આ નામથી જેનું પણ હોય નામ આ વર્ડ પરથી તેની મિથુન રાશિ હોય છે. અને મિથુન રાશિ કે જે બુધની રાશિ છે. અત્યારે હું ગ્રહો પર તેટલા માટે જ ભાર નથી આપી રહ્યો, કારણ કે આપણે નેક્સ્ટ સેશનમાં, થર્ડ સેશનમાં ગ્રહો વિશે આપણે સમજવાના છે. તો આપણે મિથુન રાશિની વાત કરીએ તો ચતુર હોય છે અને તીક્ષ્ણ બુદ્ધિવાળા હોય છે. 12 રાશિમાં સૌથી વધારે જો શાર્પ હોય કે તેજીને ટકો, એકવાર તેમને કહો બીજી વખત કહેવાની જરૂર ના પડે, તો તે મિથુન રાશિના જાતકો હોય છે. ત્યારબાદ થોડા ડહાપણવાળા પણ તેઓ હોય છે. આ વર્ડ જોઈને તમને થોડુંક મેં એ પ્રમાણે વર્ડની વોકેબ્યુલરી સેટ કરી છે કે તમને મજાક મસ્તી કરતાં કરતાં પણ તમે ઘણું બધું શીખી જાઓ. ડહાપણવાળા હોય છે. ત્યારબાદ વાણીમાં મધુરતા હોય છે, ખૂબ મીઠા વાણીથી હોય છે, ખૂબ સ્વીટ તેઓ બોલતા હોય છે. વ્યવહારમાં ખૂબ ચતુર હોય છે, કઠિન પરિસ્થિતિનો સામનો કરી શકનારા હોય છે, પરંતુ થોડા સ્વાર્થી હોય છે કે જ્યાં સ્વાર્થ તેમને પોતાનો દેખાય ત્યાં પહેલાં સ્વાર્થી થોડા થઈ જતો હોય છે. લાંબી વિચારસરતા પરંતુ નિર્ણય શક્તિ અપૂરતા પ્રમાણમાં, એટલે કે ખૂબ વધારે વિચારશે, કારણ કે વાયુ તત્વ છે, વિચારશે ઘણું બધું, પરંતુ જ્યારે ડિસિઝન લેવાનું આવશે ત્યારે વૃષભ કે તુલા રાશિ પાસે જવું પડશે, કારણ કે તેમનામાં ગ્રાઉન્ડિંગ તો છે નહીં, ડિસિઝન મેકિંગ પાવર ખૂબ લો છે. ત્યારબાદ સંગીત, નૃત્ય અને કલામાં રુચિ રાખનારા હોય છે અને સ્ત્રીઓ પ્રત્યે આસક્ત હોય છે. જે સ્ત્રીઓ હોય તે પુરુષો પ્રત્યે કહેવાય કે તેઓ સામેના વિજાતીય પાત્ર પ્રત્યે થોડા આસક્ત હોય છે. તો આ થઈ મિથુન રાશિની વાત. હવે આપણે આગળ વધીએ તો કર્ક રાશિ. જે કોઈનું પણ નામ ડ અને હ પરથી, એટલે કે આ બે વર્ડ પરથી થતું હોય તેની કર્ક રાશિ કહેવામાં આવશે. કર્ક રાશિ
એટલે કે 4 નંબર રાશિ, 4 ચંદ્ર 5 સૂર્ય, 4 ચંદ્ર, ચંદ્રને આ રિપ્રેઝન્ટ કરે છે એટલે કે તેઓ બુદ્ધિશાળી હોય છે પરંતુ સ્વભાવે ખૂબ વિનમ્રના હોય છે. કારણ કે 4 તત્વોમાં આ કયું તત્વ છે? આ તત્વ છે જળ તત્વ. જળ તત્વ વોટર એલિમેન્ટ છે એટલે કે વિનમ્રતા તો તેમનામાં ખૂબ હોવાની જ છે. જાત મહેનતથી આગળ આવનારા હોય છે, ખૂબ જ સંવેદનશીલ એટલે કે ખૂબ સેન્સિટિવ હોય છે. પાણીમાં તમે થોડો પણ હાથ કંઈ અડાડશો કે કંઈ પણ થોડું કરશો તો કેવું પાણી પોતાનામાં તરંગો ઉત્પન્ન કરે છે. તો તે પ્રમાણે આ ખૂબ સેન્સિટિવ હોય છે. તમે તેમના ઉપર થોડો પણ જો ગુસ્સો કરશો તો તેઓ ખૂબ સેન્સિટિવ હોય છે. કોનું માઇક ઓન છે? અનિરુદ્ધસિંહ માઇક ઓફ કરો. અનિરુદ્ધસિંહ માઇક ઓફ કરો તમારું. લિંક તૂટી જશે તો પછી તમને જ મજા નહીં આવે. હજુ પણ નથી કર્યું. ઓકે, તો કર્ક રાશિ ફરીથી આપણે કરીએ. જળ તત્વની રાશિ છે કર્ક રાશિ. તેઓ બુદ્ધિશાળી, વિનમ્ર અને જાત મહેનતથી આગળ આવનારા હોય છે. ખૂબ જ સંવેદનશીલ એટલે કે સેન્સિટિવ અને સહજ રીતે ભળી જનારા. જે તમને મેં જળ તત્વના એટ્રીબ્યુટમાં સમજાવ્યું કે તેઓ કોઈ પણ પાત્રમાં જ્યારે જળને લેવામાં આવે છે તો તે વોટર તે પ્રમાણેનું થઈ જાય છે. તો તેઓ દરેક મિટિંગમાં, દરેક સભામાં તેઓ કોઈ પણ રીતે જોઈન થઈ જાય છે અને લાગે પણ ના કે આ મહેફિલના તે હતા પણ નહીં, તો તેવું લાગે પણ નહીં. ત્યારબાદ માન અને સન્માનની આશા રાખનારા આ પણ હોય છે. પોતાની બાજુ લઈ ના શકે એટલે કે જ્યારે તેમના ઉપર કંઈ આવે છે કે તમે આ કર્યું છે, તમારી આ ભૂલ થઈ છે, તો તેઓ સહન ના કરી શકે અને તેઓ રડવા પણ બેસી જતા હોય છે. આ મેં પણ મારા અનુભવમાં જોયું છે. ત્યારબાદ પુઅર ડિસિઝન મેકર, વિચારમાં શિથિલતા, જવાબદારીને અવગણે અને એટલે જ કોઈ પણ કાર્યને પૂર્ણતા તરફ લઈ જવા માટે સંઘર્ષ કરવો પડે. હવે જુઓ, તેઓ પુઅર ડિસિઝન મેકર છે, વિચારોમાં શિથિલતા છે એટલે કે વિચારોમાં સ્ટેબિલિટી નથી અને જવાબદારીને અવગણ છે, તેઓ જવાબદારી લઈ નથી શકતા. તેના કારણે કોઈ પણ કામ તેઓ હાથમાં લેશે ડ અને હ વર્ડવાળા તમામ જાતકો તો ક્યાંક ને ક્યાંક તેમને સંઘર્ષ કરવો પડશે, તેમને બીજાની મદદ લેવી પડી શકે છે. તો આ થઈ 4 રાશિના જાતકોની વાત. એક વખત હું ઝૂમ ચેક કરી લઉં છું. આપ સૌને કોઈ ક્વેશ્ચન છે તો તમે ફટાકથી તમે તે ક્વેશ્ચન પૂછી શકો છો વિધાઉટ એની વેસ્ટિંગ ટાઈમ. મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ અને કર્ક રાશિ. ઓકે, દરેકને ક્લિયર છે? કોઈ ટાઈપિંગ પણ નથી કરી રહ્યું? કંઈ જ નથી. ગ્રેટ, ખૂબ સારો ટીચર છું યાર હું, સાચે તરત જ બધાને સમજાઈ જાય છે. મારે ક્લાસીસ, ઓફલાઈન ક્લાસીસ સ્ટાર્ટ કરવા જોઈએ. કરીશું ટૂંક સમયમાં, દરેક સિટીને ટ્રીપ કરીને. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો આપણે આગળ આવશે સિંહ રાશિ. સિંહ રાશિ 5 નંબર રાશિ, સૂર્ય અને તત્વમાં છે ફરીથી અગ્નિ તત્વ. હવે સિંહ રાશિ, સૂર્ય ગ્રહોનો રાજા છે અને સાથે અગ્નિ તત્વ છે. તો તમે જ વિચાર કરો કે તેઓ રાજા કયા પ્રમાણેના હોય. રાજા ઉદાર હોય છે, તેઓ નિર્ભય હોય છે, સ્વાભિમાની હોય છે, નિયમિત પણ હોય છે, પરંતુ શિસ્તતાના આગ્રહી હોય છે. તે ઉદાર તો હોય છે પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે છે તો તેને રાજ દરબારમાં તેને લાવવામાં આવે જ છે. આપ સૌ જાણો છો. તો તે પ્રમાણે જ આ રીતે તમારે દરેક એટ્રીબ્યુટને મેચ કરવાના છે કે ઉદાર, નિર્ભય, સ્વાભિમાની, નિયમિત અને શિસ્તતાના તેઓ આગ્રહી હોય છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ તો તેઓ દ્રઢ સ્વભાવવાળા હોય છે, નેતૃત્વ કરનારા. રાજા હોવાના છે તો નેતૃત્વ તો હોવાનું છે તેમનામાં. લીડરશિપ તો ખૂબ વધારે માત્રામાં હોય છે. સત્તાના શોખીન હોય છે, નેતા બનવાનો તેમને ખૂબ વધારે શોખ હોય છે કે જ્યાં પણ કાર્ય કરતા હોય કે જે પણ બિઝનેસમાં હોય ત્યાં કિંગ બનવાનું. કોઈ કંપનીમાં જોબ કરતા હોવ, કોઈ નાની મિલમાં પણ હોય કે કોઈ પણ જગ્યાએ, કોઈ નાની ઓફિસમાં પણ હોય, કોઈ સ્કૂલમાં પણ હોય, ત્યાં પણ તેમને કિંગ બનવાનો ખૂબ શોખ તેમને હોય છે. રાજકારણમાં રુચિ ધરાવનારા હોય છે, બીજાને આશ્રય આપનારા. એટલે કે કોઈ વ્યક્તિ તેઓ ઉદાર હોય છે, તેના કારણે કોઈ વ્યક્તિ જો કોઈ તકલીફમાંથી જતું હોય
તો તેમને ત્યાં તેના પર દયા આવે છે, દયાવાન સ્વભાવનો હોય છે, તેના કારણે બીજાને આશ્રય આપે છે, મદદરૂપ થઈ શકે છે, માર્ગદર્શન અને સલાહ આપનારા. ફ્રી એડવાઇસ આપવાવાળા તો ના કહી શકે, પરંતુ આ લોકો સલાહ ખૂબ સારી આપે છે. સિંહ રાશિના જાતકો એટલે કે તેમની સલાહ કોઈ નોર્મલ વ્યક્તિ જેવી નથી હોતી, હાઈ લેવલની સલાહ તેઓ આપી શકે છે. કલાનું ઉચિત સન્માન કરનારા. ઉચિત ઇન ધ સેન્સ જે પ્રમાણે મહેનત છે તે પ્રમાણે તમને કહેશે, તમારી મહેનત છે તે પ્રમાણે 2 થી 3 વર્ડમાં તમારું સન્માન તેઓ કરી દેશે. કે તમે ખૂબ સારું સોંગ ગાયો છે તો પણ તેઓ કહેશે કે હા ખૂબ સારું સોંગ ગાયું છે, હજુ વધારે તમારે થોડી આમાં મહેનત કરવાની જરૂર છે, પરંતુ જે પણ કર્યું છે તે આ લેવલ પર બરાબર છે. તો આ પ્રમાણે તેઓ કલાનું ઉચિત સન્માન કરે છે. ત્યારબાદ નિર્ણય લેવામાં થોડી વાર કરનારા, પણ નિર્ણય કર્યા પછી વળગી રહેનારા અને લો ફાયર એલિમેન્ટ. હવે મેષ અને સિંહ રાશિ અગ્નિ તત્વ છે, પરંતુ અગ્નિ તત્વની તમામ રાશિઓ પહેલાં ડિસિઝન લે છે, ત્યારબાદ તેઓ તેને આગળ વધારે છે. તો આ જગ્યા પર લખ્યું છે કે નિર્ણય લેવામાં થોડી વાર કરનારા, પરંતુ નિર્ણય કર્યા પછી વળગીને રહેનારા. એટલે કે મેષ રાશિવાળો ક્વિક ડિસિઝન લેશે, સિંહ રાશિવાળો પણ ડિસિઝન લેશે, પરંતુ થોડીક વિચારશે, પછી જે કંઈ પણ ડિસિઝન લેવામાં આવશે તો તે ડિસિઝનને વળગી જ રહેશે, તે ડિસિઝનને છોડે નહીં. અને લો ફાયર એલિમેન્ટ એટલે કે થોડા લો છે, ફાયર એલિમેન્ટ છે પરંતુ તેમાં આકાશ તત્વનું પ્રમાણ થોડુંક વધારે છે, તેના કારણે આ લો ફાયર એલિમેન્ટ તેમને કહી શકાય. તો આ થઈ સિંહ રાશિના એટ્રીબ્યુટ કેરેક્ટરિસ્ટિક્સની વાત. હવે આપણે આગળ વધીએ કન્યા રાશિ. કન્યા રાશિ એટલે ફરીથી આપણે 4 અને 5 થી એક્સપાન્ડ થવાનું છે, અને હવે એક્સપાન્ડ થઈને આપણે આવવાનું છે બુધ પર. કન્યા રાશિ બુધના માલિકત્વમાં આવતી રાશિ છે. તો કન્યા રાશિની જો આપણે વાત કરીએ તો તેઓ બુદ્ધિશાળી હોય છે. ફરીથી બુધની વાત આવે એટલે બુદ્ધિ તો આવી જ જવાની છે, ઓબ્વિયસ છે. બુદ્ધિશાળી હોય છે, તર્ક પ્રધાન હોય છે, એટલે કે તેમના સામે તમે જો કોઈ પણ આર્ગ્યુમેન્ટ કરશો તો તે આર્ગ્યુનો ખૂબ સારું, તે તમારા સામે ડબલ આર્ગ્યુ તેઓ કરી શકે છે. ત્યારબાદ વિવેકી હોય છે અને સભ્યતા જાળવતા વ્યક્તિ હોય છે. પૃથ્થકરણ કરવાવાળા, આ વર્ડ બૃહદ પરાશર હોરાશાસ્ત્રમાંથી લઈને એટલા માટે જ મૂકવામાં આવે છે. પૃથ્થકરણ એટલે કે ઇન ડિટેલ જવાવાળા, પરંતુ ઇન ડિટેલ કયા પ્રમાણેનું? જ્યાં તેમણે પોતાની બુદ્ધિ જેટલી હશે તેટલું જ આ જાતકો ડિટેલમાં જવાવાળા હોય છે. જ્યાં તેમની બુદ્ધિ જેટલી હશે તેટલું જ તેઓ ડિટેલિંગ કરવાવાળા આ જાતકો હોય છે. ત્યારબાદ આવે છે સમજદાર અને મૃદુભાષી. સમજદાર હોય છે, પરંતુ જ્યાં જેટલું જરૂરત હોય તેટલું જ આ જાતકો બોલતા હોય છે. સત્યપ્રિય હોય છે, એટલે કે સાચું બોલવાવાળા હોય છે, અને કલા સાહિત્યમાં રુચિ, ઇન્ટરેસ્ટ રાખવાવાળા હોય છે. મહત્વાકાંક્ષી ખૂબ હોય છે, કે એક જ દિવસમાં લાખ રૂપિયા બનાવી દઈએ, આજે આ સ્ટોક લઈ લઈએ અને તેનાથી આટલું આગળ વધી જઈએ, તે પ્રમાણે તેઓ મહત્વાકાંક્ષી ખૂબ વધારે હોય છે. અને જલ્દીથી સંતુલન ના ગુમાવે. કર્ક રાશિના જાતકો જે પ્રમાણે સેન્સિટિવ હતા તેવા આ જાતકો નથી હોતા, તેઓ જલ્દીથી સંતુલન નથી ગુમાવતા. ઓકે, જલ્દીથી સંતુલન ના, એટલે કે તમે તેમને કહો કે તમારામાં કોઈ તકલીફ છે તો જે તેઓ જલ્દીથી વળતો જવાબ નહીં આપે, પરંતુ તેઓ બુદ્ધિશાળીને તર્ક પ્રધાન છે. તેઓ તે પ્રમાણે તમને આન્સર આપશે કે તમને જ ક્વેશ્ચનિંગ થશે કે આ વ્યક્તિને જે મેં કહ્યું હતું તે સાચું કહ્યું હતું કે ખોટું કહ્યું હતું. ત્યારબાદ સ્થિર અને કોન્ફિડન્સ ખૂબ વધારે માત્રામાં હોય છે, કારણ કે બુધ હોય છે. અને વાદ વિવાદમાં કુશળ, એટલે કે તર્ક પ્રધાન. વાદ વિવાદમાં કુશળ, મેં તમને જે કહ્યું તે તર્ક પ્રધાન રિપ્રેઝન્ટ કરે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તુલા રાશિ પર. તુલા રાશિ એટલે કે જે શુક્રની રાશિ છે. તુલા રાશિ શુક્રની રાશિ છે. તો શુક્ર એટલે કે વૈભવશાળી, લક્ઝરિયસ લાઈફ જીવવાવાળા. તો શુક્ર જ્યાં પણ આવશે તે લક્ઝરી તો જોડાયેલી જ રહેશે. તો સૌથી પહેલાં આપણે વિચારીએ તો વિવેકી, જ્ઞાની અને વડીલો ગુરુજનોની સેવા કરનારા. વિવેકી હોય છે. વિવેકી એટલે કે એટલા વિવેકી હોય છે આ જાતકો, તુલા રાશિના જાતકો, કે તમને એવું લાગશે કે બસ આ જ ભગવાન છે. ભગવાન જેવા લોકો એક રીતે હોય છે, પરંતુ તેના પાછળ છુપાયેલો ચહેરો જાણવો ખૂબ જરૂરી છે, અને તે કુંડળીના માધ્યમથી તમે જાણી શકશો. તુલા રાશિ વિવેકી, જ્ઞાની અને વડીલો ગુરુજનોની સેવા કરનાર હોય છે. નિસ્વાર્થ ભાવના હોય છે અને વ્યવહાર કુશળ, એટલે કે કોઈના ઘરે જો વ્યવહાર સાચવવાનો હોય તો તે તુલા રાશિ એટલે કે ર અને ત વાળા ખૂબ સારી રીતે સાચવશે.
તમે તેમના ઘરે મેરેજમાં ફંક્શનમાં ગયા હો કે ના ગયા હો, પરંતુ તેઓ તેમનું સ્વભાવ અનુસાર તમામ વસ્તુ રાખીને તેઓ હંમેશા જશે કે ના મારે તો જવું જોઈએ, મારે વ્યવહાર સાચવવો જરૂરી છે. ત્યારબાદ વ્યાપાર વૃત્તિમાં નિષ્ણાંત એટલે કે બિઝનેસ માઇન્ડેડ આ જાતકો ખૂબ વધારે હોય છે. તેઓ બિઝનેસ કરવામાં ખૂબ એક્સપર્ટ હોય છે અને મોજશોખ કરનારા હોય છે. ફેશન વૈભવશાળી જીવનશૈલી પસંદ કરનારા એટલે કે લક્ઝરિયસ લાઈફ જીવવાવાળા હોય છે અને કંઈક નવું શીખવાની જાણવાની ઉત્સુકતા રાખનારા પણ હોય છે, કારણ કે તેઓ વ્યાપાર વૃદ્ધિના છે, બિઝનેસ કરવામાં તેઓ ખૂબ માનતા હોય છે તેના કારણે. ત્યારબાદ સ્થિરતા અને સહજતાનો અભાવ. સ્થિરતા શેમાં હોય છે? અર્થ એલિમેન્ટમાં હોય છે. સહજતા તે પણ અર્થ એલિમેન્ટમાં હોય છે. સહજતા એકચ્યુઅલી વોટર એલિમેન્ટમાં વધારે હોય છે, પરંતુ તે અર્થ અને વોટરનું મિક્સઅપ છે. એટલે કે નદી કિનારે રહેલી તે પ્રકારની માટી કે જ્યાં થોડા સમય પહેલાં પાણી આવી ચૂક્યું છે, તમે ત્યાં પગ મૂકશો તો ત્યાં થોડો તમારો પગ અંદર જતો રહે, તે પ્રમાણેની સહજતા, શિથિલતા આપણે કહી શકીએ. તો સ્થિરતા અને સહજતાનો અભાવ હોય છે, કારણ કે આ વાયુ તત્વની રાશિ છે. ક્લિયર હોવ તો થમ્સ અપ કરો. સમજાઈ રહ્યું છે કે બાઉન્સ જઈ રહ્યું છે? થમ્સ અપ કરશો. ઓકે, ક્લિયર દરેક વ્યક્તિ. ઓકે, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. મહેતા દેવાંશીજી અને કોમલ ભટ્ટજીએ કરી. વિપુલ પ્રજાપતિભાઈ, મહેતા દેવાંશીજી, આરતીબેન અને એસ્ટ્રો પ્રણવ ત્રિવેદીનો કોઈ આન્સર નથી આવી રહ્યો. દેવાંશીજી, વિપુલભાઈ સ્માઇલી નથી મોકલવાનું, આન્સર જોઈએ છે મને. ઓકે 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 ઓકે. શું પણ ઓકે તે તો જણાવો. ઓકે પાછળ શું સમજવું નથી સમજ પડતી, તે માટે ઓકે કે ઓકે ક્લિયર છે. યશપાલસિંહને ક્લિયર છે. હું વિપુલભાઈ, આરતીબેન, પ્રણવભાઈ અને મહેતા દેવાંશીજીને પૂછી રહ્યો છું. ઓકે, તો આગળ વધીએ. ક્લિયર લખો તો મને પણ સમજાશે કે હું એકચ્યુઅલમાં ભણાવી રહ્યો છું. ક્લાસમાં બે પ્રમાણેના સ્ટુડન્ટ હોય છે કે જેઓ ટેબલ ટોપર હોય છે ને કેટલાક લોકો પાછળની બેન્ચીસ પર બેસીને પછીથી કરી લઈશું તેવા પણ હોય છે. આપણે તેવા નથી બનવાનું. એક આ એજમાં એક નવી શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છે, મેચ્યોર એજમાં આવીને, તો આપણે તે પ્રમાણે મેચ્યોરિટી પણ થોડીક બતાવવાની છે, કારણ કે જીવનના બહુ મોટા મોટા ડિસિઝન આપણે હવે લેવા જવાના છે જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી. ઓકે, સો આપણે આગળ વધીએ. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ દરેક વ્યક્તિ લખશે કે વૃશ્ચિક રાશિના માલિક કોણ છે. લખો, વૃશ્ચિક રાશિના માલિક કયો ગ્રહ છે? દરેકનો આન્સર આવશે, ત્યારબાદ આગળ વધીશું. તે પહેલાં આપણે આગળ નહીં વધીએ. મંગળ મંગળ મંગળ. ઓકે, મંગળ. સપનાબેન, યશપાલભાઈ, વિપુલભાઈ, વિઘ્નેશભાઈ, કોમલબેન, મહેતા દેવાંશીજી, અનિરુદ્ધજી, આરતીજી. ઓકે, ક્લિયર. બધાના આન્સર આવી ગયા છે. હજુ કોઈ બાકી છે? રાજેશ્વરીજી, તમે બાકી રહી ગયા. ઓકે, ગ્રેટ. ચાલો, દરેક જણને યાદ તો છે. આ ક્વેશ્ચન પૂછવાનું કારણ તે છે કે તમે લોકો જોડાઈ રહો ક્લાસ સાથે. વૃશ્ચિક રાશિ કે જેમાં આવે છે ન અને ય. ન અને ય આ વર્ડ પરથી જેનું પણ નામ હોય તેની વૃશ્ચિક રાશિ હોય છે. તો અતિશય ચીવટપૂર્વક કાર્ય કરનાર અને ગુપ્ત કાર્ય કરનાર. હવે આ જગ્યા પર હું થોડું ટેબલ ટર્ન કરવા જઈ રહ્યો છું. અતિશય ગુપ્ત કાર્ય અતિશય ચીવટપૂર્વક કાર્ય કરનાર અને ગુપ્ત કાર્ય કરનાર, આ શા માટે મેં લખ્યું છે? કોઈ વ્યક્તિ એક્સપ્લેન કરી શકતું હોય તો થમ્સ અપ કરો, હું તેને અનમ્યુટ કરવાનું ચાન્સ આપીશ. શા માટે ગુપ્ત કાર્ય કરનાર હોય છે જણાવો. કોઈ વ્યક્તિ આન્સર આપી શકશે? ક્લાસના સ્ટાર્ટિંગમાં તમને કહ્યું છે, સમજાવ્યું છે ખૂબ સારી રીતે. ઓકે, પ્રશાંત જોશીજી કહેવા માંગે છે કંઈક. જસ્ટ અ મિનિટ. અનમ્યુટ કરો. અનમ્યુટ થઈ શકો છો? હા, બોલો.
નહીં 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 નો 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 ગુપ્ત કાર્ય શા માટે વૃશ્ચિક રાશિમાં જ આ વર્ડ લખ્યો છે? હવે હું તમને ખાલી એક જ ટ્રીક કહીશ, તેમાં તમે સૌ કહેશો કેમ કે એમનું તત્વ જળ છે, તો જળ તત્વવાળા થોડા કંઈ ગુપ્ત કાર્ય કરતા હોય આરતીબેન, તે ના સમજાય ને. ચલો પ્રશાંતભાઈ, કંઈ વાંધો નહીં, આપણે સમજીએ. તમે થોડુંક નજીક હતા પરંતુ મને ટુ ધ પોઈન્ટ આન્સર જોઈતો હતો, તેના માટે મેં કહ્યું તમે મ્યુટ થઈ શકો છો. ઓકે, સમજાવું. ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં આપણે શું સમજ્યા? કાળ પુરુષની કુંડળી સમજ્યા હતા. કાળ પુરુષની કુંડળીમાં 8મું સ્થાન, 8 નંબર રાશિ આવે છે. 8 નંબર રાશિ લાસ્ટ ચેપ્ટરમાં આપણે શું સમજ્યા હતા? આકસ્મિકતા અને ગુપ્ત જ્ઞાન. આ જગ્યા પર તમને સમજાશે કે કાળ પુરુષની કુંડળી સ્ટાર્ટિંગમાં તમને શા માટે સમજાવી હતી. સમજાયું? 8 નંબર રાશિ વૃશ્ચિક રાશિ તે કાળ પુરુષની કુંડળીમાં 8મા ભાવમાં આવે છે. તેના કારણે સમજાવ્યું હતું કે તે ગુપ્ત જ્ઞાન ધરાવતા હોય છે, તેથી ગુપ્ત કાર્યો કરવામાં તેઓ એટલે કે ગુપ્ત રીતે કાર્ય કરવામાં તેઓ એક્સપર્ટ છે. તો આ કારણોસર સેશનની સ્ટાર્ટિંગમાં કાળ પુરુષની કુંડળી તમને બતાવી હતી કે રાશિનું શા માટે આ એટ્રીબ્યુટ છે તે આ માટે કહેવામાં આવ્યું છે. ક્લિયર? આ પ્રમાણેના ક્વેશ્ચન ટેલિગ્રામ ગ્રુપ પર આવવાના છે ટૂંક સમયમાં, તો તેના માટે તૈયાર રહેજો આપ સૌ. ઓકે, હવે આપણે આગળ વધીએ. અતિશય ચીવટપૂર્વક કાર્ય કરનાર, ગુપ્ત કાર્ય કરનાર, સિક્રેટ સંશોધન વૃત્તિવાળા. કોઈએ એટલું પણ ના વિચાર્યું કે એક વર્ડ આગળ વાંચી લે કે સિક્રેટ સંશોધન વૃત્તિ, તો પણ 8મો હાઉસ તમને યાદ આવી જાત તે જ સમયે. ત્યારબાદ પોતાની ડોગ્નિટી લખાઈ ગયું છે પણ ડિગ્નિટી કરતાં નીચા કાર્યો ના કરનાર, એટલે કે પોતાનું લેવલ છે. કોઈ વ્યક્તિ વૃશ્ચિક રાશિવાળો મેનેજર છે તો તે મેનેજરની નીચેનું, એટલે કે કોઈ રસ્તા પર વચ્ચે મૂકેલી વસ્તુ છે તે નહીં ઉઠાવે. મારું આ કામ નથી, હું શું કરવા કરું, મારું લેવલ ડાઉન થઈ જાય છે. કેટલા લોકો હોય છે ને કે લેવલ ડાઉન ના થવું જોઈએ, તો તે વૃશ્ચિક રાશિ અને 8મા સ્થાન સાથે ખૂબ વધારે તે મેલજોલ દર્શાવે છે. ત્યારબાદ ચિંતનશીલ અને કામ પ્રવૃત્તિ વધુ હોય અને લાગણી પર કાબૂ ધરાવનારા, પોતાના ઇમોશન્સ પર ખૂબ વધારે તેઓ કંટ્રોલ ધરાવે છે. ઓકે, હવે સિંહ રાશિમાં મેં તમને જણાવ્યું હતું કે તે લો ફાયર એલિમેન્ટ છે, ફાયર તત્વનું છે, ફાયર એલિમેન્ટ છે છતાં પણ લો ફાયર એલિમેન્ટ, અને આ જળ તત્વની રાશિ છે છતાં પણ લાગણી પર કાબૂ ધરાવે છે. તો આ જગ્યા પર આકાશ તત્વ તેનું કામ કરી રહ્યું છે, જે ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં તમને સમજાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ રાશિ ધન રાશિ. તે સ્ટાર્ટ કરતાં પહેલાં હું ફક્ત 30 સેકન્ડ માટે મારી વાણીને વિરામ આપું છું. હું પણ પાણી ગ્રહણ કરું, મારામાં પણ જળ તત્વ થોડુંક ઓછું થઈ રહ્યું છે. પ્રશાંતભાઈ માઇક અનમ્યુટ, સોરી મ્યુટ કરો. ઓકે, 30 સેકન્ડ પહેલાં આવી ગયો છું. કયું તત્વ વધારે એક્ટિવ હશે મારું જણાવો. 30 સેકન્ડ કરતાં પણ હું જલ્દી આવી ગયો છું. મારું કયું તત્વ એક્ટિવેટ હશે મારી જન્મપત્રિકાનું જણાવો.
એ 8મા સેશનમાં હું તમને આન્સર આપીશ કે મારું કયું તત્વ વધારે એક્ટિવેટ છે, વાયુ, ફાયર. હવે 4 એ 4 ને લખી દેશો, કોઈ વ્યક્તિમાં 4 તત્વો એક સાથે એક્ટિવ ના હોય. વાયુ, ફાયર. ઓકે, આજે મને જાણવા મળ્યું કે હું પણ વાયુ તત્વ અને ફાયર એલિમેન્ટનો વાળો વ્યક્તિ છું. ગ્રેટ. પરંતુ મારા ફેસ પર તો હંમેશા સ્માઇલ જ કરતા તમે જોઈ રહ્યા છો, તો શા માટે? ઓકે, વાંધો નહીં, લખી રાખજો કે કોણે શું આન્સર આપ્યો છે તે. કેટલા લોકો આન્સર નથી આપી રહ્યા, મહેરબાની કરીને આન્સર આપો, તો જ તમને શીખવા મળશે. હજુ ઘણું બધું શીખવાનું છે. 8 સેશન તો તમારી સ્ટાર્ટિંગ છે, ત્યારબાદ ઘણું બધું યુટ્યુબ ચેનલ પર અને ઘણા બધા પર તમને જાણવા મળવાનું છે. મારા માધ્યમથી તો ખરું જ, પરંતુ બીજા પણ લોકો શું કહેતા હોય છે તે પણ તમને જાણવા મળશે. તો જેમ બને તેમ જોડાઓ ચેટમાં. ઓકે, તો વાત કરીએ હવે ધનરાશિ. ધનરાશિ શરૂઆત કરતાં પહેલાં કાળ પુરુષના 9મા ભાવમાં આવે છે ધનરાશિ. તો કાળ પુરુષનો 9મો ભાવ શું બતાવે છે? ધર્મ અને વડીલોને લગતું કામ. શું આવ્યું? ધર્મમાં આસ્થા રાખનારા, ગુરુ વડીલોનો માન આપનારા. ક્લિયર. યાત્રાઓ કરનારા. તમે લાસ્ટ ચેપ્ટરની તમારી નોટ્સ ઓપન કરો કે મેં જે પીપીટી આપી છે તે ઉપર વડીલો, ગુરુજનો, પિતા, ધર્મ આ બધા સાથે જોડાયેલું છે. એટલે આ બધું ઇન્ટરકનેક્ટેડ જ છે. જો તમને રાશિ, તત્વને પણ ચોથું પિલર ગણીએ, રાશિ, ભાવ, ગ્રહો અને તત્વ 4 આવે તો નક્ષત્રોમાં પણ તમારે જવાની જરૂર નથી. તમે તમારી આવતીકાલ જાતે પ્રેડિક્ટ કરી શકશો, તેની હું ગેરંટી આપું છું. અને આ વિડીયો જે કોઈ પણ જોઈ રહ્યા છે તે તમામ પણ તે સમજી જશે આ 8 સેશનના એન્ડ સુધીમાં. તો આપણે ધનરાશિ પર આગળ વધીએ. ધનરાશિ ઉદાર, લાગણીશીલ, પ્રભાવશાળી વ્યક્તિત્વ. એટલે કે જ્યાં પણ જશે ત્યાં માન સન્માન ખૂબ વધારે માત્રામાં મળતું રહેશે. પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય એટલે કે હોય ને કે એક વ્યક્તિ જે ચાર્મ હોય છે આખી મિટિંગનો કે આખી મહેફિલનો, તે ધનરાશિ હોય છે. હવે તેઓ ખૂબ ધર્મમાં આસ્થા રાખનારા હોય છે, ગુરુ અને વડીલોને માન આપનારા હોય છે, યાત્રાઓ કરવાના શોખીન હોય છે, મિલનસાર, આત્મપ્રેરણાવાળા, વિવેકશીલ અને ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત કરનારા, જ્ઞાની અને બીજાઓમાં દોષ જોનારા, ઉત્સાહથી ભરપૂર હોય છે અને ધર્મ, અનુષ્ઠાન અને દાન કરનારા. ફરીથી ધનરાશિના માલિક છે ગુરુ. ગુરુ વિશે તો આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં સમજીશું, પરંતુ ગુરુ જ્ઞાન છે. 9મા સ્થાન સાથે મેં તમને જોઈન કરાવ્યું. હવે ગુરુ જ્ઞાન છે, ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત કરનારા, જ્ઞાની. અને ગુરુ હોય તે બીજામાં દોષ તો બતાવવાના જ છે. તો તે પ્રમાણે બીજામાં દોષ જોનારા એટલે કે તેમના સ્ટુડન્ટ્સમાં, તેમની નીચે જે હોય તેમનામાં દોષ તેઓ જોતા હોય છે. હું દરેક વ્યક્તિમાં દોષ નથી જોતો, અને ના તો મારું ધનરાશિ સાથે કોઈ ટાઈપ છે કે તેના સાથે મારું કોઈ અટેચમેન્ટ છે નહીં. અને ધર્મ, અનુષ્ઠાન અને દાન કરનારા હોય છે. દાન કરનારા ઇન ધ સેન્સ, જો હું તમને કહું તો મારા પીએચડીના અભ્યાસમાં ધનરાશિના જાતકો પર, જે 40 થી 50 ધનરાશિના જાતકો પર મેં પીએચડીની એનાલિસિસ કરી છે, આ હું એક અંડર ધ ટેબલ વાત કરી રહ્યો છું કે જે ઘણા ઓછા લોકોને ખબર છે. તમે પણ તેના સહભાગી થવા જઈ રહ્યા છો. ધનરાશિના જાતકો તેવા હશે કે તેમને આજે પોતાના વર્ક પ્લેસથી, પોતાની કંપનીથી કે કોઈ પણ જગ્યા પરથી પાછા આવતા હશે ને મનમાં કંઈ પણ, જો મોબાઈલમાં પણ જો સ્ક્રીન રોટેટ કરતાં કરતાં તેમના મનમાં કોઈક ભગવાનને લગતું કોઈ ભજન કે કોઈ પણ સોંગ પણ આવી ગયું ને, તો તે ત્યાંથી ઘરે જતાં પહેલાં કોઈ પણ વ્યક્તિને 10 રૂપિયાનું 20 રૂપિયાનું દૂધ પીવડાવી દેવાવાળા પણ હોય છે. કારણ કે તેઓ દાનમાં ખૂબ માને છે કે આ જીવનમાં શું રાખ્યું છે, ચાલને 10-20 રૂપિયાનું કોઈને જમાડી લઉં તો કોઈ વ્યક્તિ આજે ભૂખું નહીં રહે. તો ધનરાશિવાળા જાતકો આ પ્રમાણે હોય છે. ભ, ધ અને ફ, આ 3 નામવાળા ખૂબ વધારે માત્રામાં હોય છે. તે અગ્નિ તત્વની તો રાશિ છે જ, પરંતુ આકાશ તત્વ પણ તેમાં ખૂબ આ પ્રમાણે રહેલું છે. તો આ રીતે તમે ડિટેલમાં બધું જાણી શકશો. અને તેના માટે જે લોકો લાઈવ સેશનમાં જોડાય છે તે તમામને ડિટેલમાં ખૂબ જાણકારી છે. અને હું જે કંઈ પણ તમને એક્ઝામ્પલ આપું છું તે તમે તમારા રફમાં નોટમાં તમારે લખવું જોઈએ, અને તે ત્યારબાદ એનાલાઇઝ કરો,
એનાલાઇઝ કરીને મને તમે, તો આપ સૌ પાસે મારો નંબર છે જ, મારી ટીમનો નંબર છે, એનાલાઇઝ કરીને મેસેજ ડ્રોપ કરો, હું અવશ્ય આન્સર આપીશ કે હા ધન રાશિના જાતકો એકચ્યુઅલમાં સર આવા હોય છે કે તમે ખોટું કહી રહ્યા છો. એવું નથી હોતું કે મને બધું જ ખબર હોય છે, પરંતુ તમે પણ તે મને કહી શકો છો. 10 જણની એનાલિસિસ કરો, ત્યારબાદ મને કહો કે સાચે હોય છે કે નથી હોતું તે. ઓકે, નેક્સ્ટ મકર રાશિ. મકર રાશિ શનિની રાશિ. શનિ વિશે નેક્સ્ટ ચેપ્ટરમાં ખૂબ સારી રીતે આપણે સમજવાના છે નેક્સ્ટ સેશનમાં. મકર રાશિ પૃથ્વી તત્વની રાશિ છે. પૃથ્વી તત્વ કોઈ પણ ડિસિઝન ઉતાવળિયા નથી લેવાના, વિચારીને ડિસિઝન લેવાના છે, એટલે કે ચતુર હોય છે. ચતુર બાયફર્કેટ એ રીતે થઈ શકે છે કે તેઓ 10 જણને પૂછશે ત્યારબાદ ડિસિઝન લેશે, તેટલા માટે તેઓ ચતુર હોય છે અને મહેનત હોય છે. ડિસિઝન લેશે, પરંતુ પૃથ્વી તત્વ છે, મહેનત કરીશું અને મહેનતથી ફળ પ્રાપ્ત કરીશું. તે છે મકર રાશિ ખ અને જ વાળા. ઉદાર હોય છે પરંતુ થોડા ચીકણા હોય છે. પૈસા તેમના હાથમાંથી જલ્દી જતા નથી. ખ અને જ નામ જેનું પણ હોય છે તેનાથી 1-1 રૂપિયાનો હિસાબ પણ આ લોકો રાખતા હોય છે. ત્યારબાદ સતત સારું પરિશ્રમ કરી શકનારા, એટલે કે 2 પ્રકારના વ્યક્તિ હોય છે કે તેઓ ખૂબ મહેનત કરતા હોય છે, એટલે કે કોઈ પણ જગ્યા પર તકલીફ આવે છે તો ખૂબ મહેનત કરે છે, પરંતુ કેટલાક લોકો મહેનત કરે છે ને કેટલાક લોકો વેઠ ઉતારે છે. તો વેઠ અને મહેનત વચ્ચેનો જે ડિફરન્સ છે તે છે મકર રાશિ. તેઓ સારી મહેનત કરી શકે છે, ખૂબ સારી મહેનત કરવાવાળા આ જાતકો હોય છે. ત્યારબાદ હવે તમને થશે કે આળસુ અને ઉદાસીન અને સંકુચિત, આ 3 કઈ રીતે આવ્યું? કોઈ પણ વ્યક્તિ આઇડલ નથી હોતું. અઠવાડિયાના 7 દિવસમાંથી 3 દિવસ તમે ખૂબ મહેનત કરશો ને 4 દિવસ તમને આળસ જેવું આવશે. પરંતુ મકર રાશિ, જો તે લોકોમાં ડિફરન્સ એ પ્રમાણે હોય છે કે તેઓ 1 દિવસ મહેનત કરશે તો 6 દિવસ આળસ આવશે, અને જો 6 દિવસ મહેનત કરશે તો એના પછીના 6 દિવસ પર તેમને આળસ આવશે. તો આ પ્રમાણેનું તેમને થોડું મોટિવેશનની ખૂબ વધારે જરૂર છે. તો મકર રાશિને મોટિવેશનની ખૂબ વધારે જરૂરત હોય છે. આ વર્ડ તમારે ખાસ લખી રાખવો જોઈએ. ત્યારબાદ તુલા રાશિના જેમ તેઓ પણ વ્યવહાર કુશળ, ચતુર તો આગળ આવી જ ગયું છે, યુક્તિબાજ, સારા મેનેજર. સારા મેનેજર એટલે કે આ જાતકો ધન રાશિ જેવા નથી, વૃશ્ચિક રાશિ જેવા નથી કે પોતાના ડિગ્નિટીથી નીચેનું કામ નહીં કરે. આ જાતકો તેવા હોય છે કે તેમના નીચેના કોઈ પણ નોર્મલ ન્યૂ જોઈનીને પણ જો કોઈ તકલીફ આવતી હોય તો તેના સાથે જમીન પર બેસીને પણ તેને સમજાવશે કે આ તો ખોટું કરી રહ્યો છે, આ વસ્તુ સારું છે તારામાં, આ પ્રમાણે તું કર. તો તેઓ ખૂબ સારા મેનેજર હોય છે. તેઓ લોકપ્રિય હોય છે. અસલામતી જેવું રહ્યા કરે, શરૂ કરેલું કાર્ય પૂર્ણ કરવામાં તકલીફ પડે અને અસંતોષ રહ્યા કરે. હવે તમને થશે કે અસલામતી જેવું રહ્યા કરે એટલે કે ગમે તેટલી મહેનત કરશે તો પણ આ તમામ જાતકોના મનમાં એક અસલામતી જેવું રહેશે. પૃથ્વી તત્વ છે, ડિસિઝન જાતે લેવામાં તકલીફ થાય છે. 10 જણને પૂછે છે તેઓ. એકચ્યુઅલમાં તો વાયુ તત્વને તકલીફ થાય, પરંતુ પૃથ્વી તત્વમાં આકાશ તત્વ મિક્સઅપ તે પ્રમાણે મકર રાશિમાં થાય છે કે તેઓને ક્યાંક ને ક્યાંક પોતે જે ડિસિઝન લીધું છે તેમાં તેઓ ફર્મ નથી રહી શકતા. કોઈ તેમને થોડોક પણ દબાવ આપીને કહેશે કે ના આ ડિસિઝન આ ખોટું છે તો તેઓ જૂઠું પણ બોલી શકે છે. ઓકે, તો તેના કારણે પછી તેમને અસંતોષ રહે કે મેં જે કહ્યું હતું તે તો ખોટું કર્યું, હું સાચો તો છતાં પણ મારે ખોટું એક્સેપ્ટ કરવું પડ્યું. અસંતોષ રહેશે. અને અસલામતી એટલે કે તમે હામાં હા નામાં ના ઉમેરી દેશો તો તમને અસલામતી જેવું તો લાગશે ને. તો તે હોય છે મકર રાશિ. આગળ વધીએ કુંભ રાશિ. કુંભ રાશિ ગ, શ અને સ. કુંભ રાશિ વાયુ તત્વની રાશિ અને તેના માલિક છે શનિ મહારાજ. શનિ આવે છે એટલા માટે હવે તમે જોશો તો કાળ પુરુષની જન્મ પત્રિકામાં 11મા સ્થાનમાં કુંભ રાશિ આવે છે. આ વર્ડ અત્યારે હું શા માટે બોલી રહ્યો છું તેનું કારણ તે જ છે કે 11મું સ્થાન એ પ્રોફિટનું સ્થાન છે, લાભ સ્થાન છે. તમે જે કંઈ પણ મહેનત કરશો તેનું પ્રોફિટ તમને ત્યાંથી મળશે. અને જ્યારે કોઈ વ્યક્તિને પૈસા દેખાવા મળે છે ત્યારે તેનામાં અહમ આવી જાય છે, ઈગો આવી જાય છે, અને તે આ જ છે ઈગો ઇસ્યુ. આફ્ટર રીચિંગ એટ પીક, એક લેવલ પર જતા છે ત્યારબાદ કુંભ રાશિના જાતકોને ઈગો આવશે. તેઓ નોર્મલ વ્યક્તિઓના ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દેશે. અને તેથી જ વાયુ તત્વની રાશિ છે. કુંભ રાશિના જાતકો એકચ્યુઅલમાં હવામાં ઉડતા હોય છે તેવું કહી શકાય. પરંતુ જો તેમની જન્મપત્રિકામાં ગ્રહોનું કોમ્બિનેશન એ પ્રમાણે હોય કે જે આપણે આગળ જાણવા જઈ રહ્યા છે,
તો તેઓ ગ્રાઉન્ડ પર પણ રહી શકે છે. જેમ કે હું કુંભ રાશિનો છું છતાં પણ ફ્રીમાં તમને શીખવાડી રહ્યો છું, તો મારામાં તો ઈગો ઇસ્યુ નથી ને. એગ્રી? હું જોઈ શકું છું તમને બધાને. ઓકે, જસ્ટ કિડિંગ. તો કુંભ રાશિના જાતકો બુદ્ધિશાળી હોય છે પરંતુ સોફેસ્ટિકેટેડ હોય છે. સોફેસ્ટિકેટેડ ઇન ધ સેન્સ, હું ટ્રેનમાં તો અપડાઉન કરીશ પરંતુ મને ભીડ નથી ગમવાની, મને રિઝર્વેશન કરવું પડશે. હું ટ્રેનમાં નહીં જાઉં, મને તો પ્લેનમાં જોઈશે. જે એરિયામાં વધારે ટ્રાફિક હશે હું ત્યાં નહીં આવું. આ જગ્યા પર તો ધૂળ છે, હું ત્યાં ના બેસું, મને સાફ કરીને આપો. આ પ્રમાણેનું સોફેસ્ટિકેટેડ નેચર કુંભ રાશિમાં વધારે હોય છે, કારણ કે તેઓ વાયુ તત્વ છે. વાયુ તત્વ હોવાની સાથે સાથે તેમનામાં ગ્રાઉન્ડિંગનો અભાવ છે. અને બીજું, તેઓ સંશોધક હોય છે, તલસ્પર્શી હોય છે, ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા, એટલે કે પીએચડી કે તેનાથી વધારે હાયર ડિગ્રી, ડબલ પીએચડી, ડબલ ડોક્ટરેટ ડિગ્રી પણ કુંભ રાશિના જાતકો મેળવતા હોય છે. હું મારું જ એક્ઝામ્પલ આપું તો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ડબલ પીએચડી. ફક્ત એક્ઝામ્પલ આપી રહ્યો છું, કારણ કે મેં જોયું છે કે લાઈવ એક્ઝામ્પલ જો આપવામાં આવે તો તમામ લોકો ખૂબ જલ્દીથી સમજી જતા હોય છે. હવે તમારે મને ગ્રુપમાં દરેક વ્યક્તિએ કોઈ પણ એક વ્યક્તિનું, જેની કુંભ રાશિ ગ, શ અને સ પરથી નામ હોય મારા સિવાય, એવા કોઈ નેતા કે એવો કોઈ મોટો વ્યક્તિ કે જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ સારા બની જવું, એટલે કે સલમાન ખાન, શાહરૂખ ખાન, પણ આ વર્ડ હવે કોઈ લખવાનું નથી, સલમાન શાહરૂખનું નામ, પરંતુ તેમની ફિલ્ડમાં પીએચડી લેવલનું સંશોધન કર્યું કે પીએચડી લેવલના તેઓ ખૂબ આગળ વધ્યા હોય અને કુંભ રાશિના હોય તેવું દરેક વ્યક્તિ નામ લખવાનું છે. આજનું ફર્સ્ટ હોમવર્ક આ તમારું રહેશે. ઓકે, ફર્સ્ટ હોમવર્ક તમારું રહેશે. અને આપ સૌ એટલા શાર્પ છો કે ક્લાસ પતવાના 10 મિનિટની અંદર અંદર તમામ લોકો હોમવર્ક પણ મને સબમિટ કરાવી દો છો, તે વાતની મને ખૂબ ખુશી થાય છે. તો ફરીથી આપણે વાત કરીએ તો કુંભ રાશિ બુદ્ધિશાળી, સોફિસ્ટિકેટેડ, તેજસ્વી, મહેનતુ, ક્ષમાવાન. હવે શનિ ગ્રહ વિશે હજુ આપણે નથી ભણ્યા, તેના માટે ક્ષમાવાન હું ડિટેલમાં નેક્સ્ટ ચેપ્ટરમાં સમજીશું. જે પ્રમાણે ફર્સ્ટ ચેપ્ટરનું સેકન્ડ ચેપ્ટરમાં આવ્યું છે 8th હાઉસનું, તે જ પ્રમાણે આ તમામ વસ્તુઓ થર્ડ સેશનમાં પણ આવવાની છે. તો તે વાતની ખાસ કાળજી તમારે રાખી લેવી જોઈએ, તમારે જાણીને જ આવવાનું છે. અને થર્ડ સેશન વિધિન 3 to 4 ડેઝ જ આપણું થવાનું છે, એટલે તે તમને રિમાઇન્ડ રહેવું જરૂરી છે. ત્યારબાદ સંશોધક, તત્વજ્ઞાની અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા હોય છે. તો આ થઈ કુંભ રાશિની વાત. હવે કુંભ રાશિ બાદ આપણે આગળ વધીએ લાસ્ટ રાશિ કે જે છે મીન રાશિ. મીન રાશિ જેનું નામ દ, ચ, જ અને થ પરથી થતું હોય તેની હોય છે મીન રાશિ. કાળ પુરુષની જન્મ પત્રિકાની 12મી રાશિ મોક્ષની રાશિ કહેવામાં આવે છે, કારણ કે લાસ્ટ છે. 110 થી 120 વર્ષનો આપણે જે વાત કરી હતી લાસ્ટ સેશનમાં, આ તે જ છે મીન રાશિ, જેનું માલિકત્વ છે ગુરુ પાસે. હવે જ્ઞાની, વિદ્યાવાન, પંડિત, શિક્ષિત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા, આ વર્ડને હું એકમાં કરું સિંક, તો જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ વધારે એજવાળો થઈ જાય છે, પોતાની ફિલ્ડમાં ડિટેલ નોલેજ લઈ લીધું હોય, ત્યારે તે જ્ઞાની પણ હશે, પોતાની ફિલ્ડમાં વિદ્યાવાન હશે, પંડિત હશે અને શિક્ષિત હશે, કારણ કે આ 12મા ભાવને પણ રિપ્રેઝેન્ટ કરે છે અને ગુરુની રાશિ છે એટલે જ્ઞાન તો આવવાનું જ છે. તો આ તમામ વસ્તુ તેને રિપ્રેઝેન્ટ કરે છે. કમજોર નિર્ણય શક્તિવાળા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા. કમજોર નિર્ણય શક્તિ શા માટે? જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મૃત્યુથી નજીક હોય છે કે કોઈ ગ્રહ 12મી રાશિમાં છે, તો તેવું કહી શકાય કે તે વ્યક્તિ ડિસિઝન નથી લઈ શકતા. આપણા ઘરમાં પણ જે દાદા, પરદાદા કે દાદીમાં કોઈ પણ હોય છે, તેમનું જેમ જેમ એજ વધે છે તેમ તેમ તેમની નિર્ણય શક્તિ, યાદશક્તિ ખૂબ ઓછી થવા લાગે છે. તો મીન રાશિ પણ તે પ્રમાણે રિપ્રેઝેન્ટ કરે છે. તમને હું જે આ કોમ્બિનેશન બધા શીખવાડી રહ્યો છું, જે એક્ઝામ્પલ આપીને, તે કોઈ પણ બુકમાં, કોઈ યુટ્યુબ વિડીયોઝ પર કશે પણ તમને નહીં જાણવા મળે. આ ફક્ત અને ફક્ત આ સેશન્સમાં જ તમને જાણવા મળશે. તમારે ફક્ત કયા વર્ડને તમારે પ્રોપરલી પકડીને તમારા નોટ્સમાં રાખવાનો છે તે તમારા ઉપર છે. આ એક્ઝામ્પલ પીપીટીમાં પણ તમને નથી મળવાનું, પરંતુ તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ હશે તો તમને ખૂબ સારી રીતે જાણવા મળશે.
કારણ કે આ વર્ડ પણ જ્યારે પણ મારા માઇન્ડમાં જે આવે છે, હું જે રિમાઇન્ડ કરું છું, તે જ્યારે જે વર્ડ આવે છે તે જ હું બોલું છું. હું પણ કોઈ તૈયારી કરીને તો નથી આવતો. હું ફક્ત ને ફક્ત મારા જ્ઞાનથી તમને તે બધું પીરસું છું. સરળતાથી ભળી જનારા, શાંતિપ્રિય. જ્યારે વ્યક્તિ પોતાના જીવનના લાસ્ટ મુમેન્ટ પર આવે છે ત્યારે તે શાંતિપ્રિય છે. લાસ્ટ મુમેન્ટ એટલા માટે જ કહી રહ્યો છું કારણ કે મીન રાશિ તે તમામ વસ્તુઓને રિપ્રેઝન્ટ કરતી હોય છે. લાસ્ટમાં જીવનની મજા માણવા અને ઈચ્છનાર. હવે આ વસ્તુ શું બતાવે છે? જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં લાસ્ટ મુમેન્ટ પર હોય ત્યારે જ વિચારશે ને કે હવે જીવનની મજા મારે માણવી છે, જીવનમાં જે નથી કર્યું તે તમામ વસ્તુ મારે હાલમાં કરવું છે. તો તે પ્રમાણે આ તમામ રાશિઓમાં 12 રાશિમાં આપણે સૌ સમજ્યા છે. ફક્ત 2 મિનિટનો આપણે રેસ્ટ લઈશું, ત્યારબાદ તમારા ક્વેશ્ચન આન્સરિંગ આપણે સ્ટાર્ટ કરશું. સમજ ના પડી, શું કહો છો તમે? ફરીથી પ્લીઝ રિપીટ કરો. ના, આપણે કલર વિશે કશે નથી જણાવ્યું. ઓકે. તમે જે ડિગ્રીઝ સોરી એરોઝ ને એ બધું જે કહો છો તેનું કહું છું. જુઓ, આપ સૌ માટે આ ક્વેશ્ચન ખૂબ સરસ છે કે દરેક રાશિને અલગ અલગ એક સિમ્બોલ આપવામાં આવે છે, રાઈટ કોમલજી? ના, ઓકે. રાશિની જ વાત કરો છો તમે? ઓકે, અનમ્યુટ પ્લીઝ, અનમ્યુટ તમે થઈ શકો છો. ઓકે, તો દરેક રાશિના અલગ અલગ પ્રકારના સિમ્બોલ હોય છે. તેવું શા માટે? મિત્રો, આપણા જ્યોતિષશાસ્ત્રના કોઈ પણ જૂના ગ્રંથમાં તમે જશો તો તે સિમ્બોલ તમને નહીં જોવા મળે. જ્યારે જ્યોતિષશાસ્ત્ર વેસ્ટર્ન એસ્ટ્રોલોજીમાં બની ગયું, એટલે કે વેસ્ટર્ન એસ્ટ્રોલોજી એટલે કે જ્યારે પશ્ચિમી દેશો જ્યોતિષશાસ્ત્રને પોતાના જીવનમાં અપનાવવા લાગ્યા, તો તેઓ માટે આ તમામ જે વોકેબ્યુલરી છે તે કેપ્ચર કરવી ખૂબ હાર્ડ હતી. તો તેના કારણે તેઓ, પહેલાં તો હું તમને તે સમજાવું કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જે કંઈ પણ જ્યોતિષશાસ્ત્ર ચાલે છે તેને વેસ્ટર્ન એસ્ટ્રોલોજી કહેવાય છે. તેઓ લગ્ન કુંડળી કે ચંદ્ર કુંડળીના આધારે નથી કરવામાં આવતું. તે ઓનલી એન્ડ ઓનલી સૂર્ય કુંડળીના આધારે તેઓ ચાલે છે. સન કુંડળી, સન ચાર્ટના આધારે તેઓ ચાલતા હોય છે અને તેના કારણે તેને વેસ્ટર્ન એસ્ટ્રોલોજી નામ આપવામાં આવ્યું છે. હવે તે લોકોએ આ તમામ પ્રકારના સિમ્બોલ્સ તે બધું બનાવ્યું છે. તે સિમ્બોલ્સનો ક્યાંય કશે યુઝ નથી થતો. મેં મારા આટલા કરિયરમાં તે સિમ્બોલ્સનો યુઝ નથી કર્યો, મને તે સિમ્બોલ્સ યાદ પણ નથી. તો તેના પર તમે કોન્સન્ટ્રેટ ના કરો, તે કોઈ જ કામના નથી. હવે વેસ્ટર્ન એસ્ટ્રોલોજી શું છે તે આપણે આજના સેશનમાં થોડો ટાઈમ છે તો તે આપણે સમજી લઈએ. કયા પ્રમાણે વેસ્ટર્ન એસ્ટ્રોલોજી વર્ક કરે છે સમજવું છે ને? બાઉન્સ તો નથી જવાનું ને? થમ્સ અપ ઓર થમ્સ ડાઉન? ઓકે. વેસ્ટર્ન એસ્ટ્રોલોજી, સૂર્ય દરેક રાશિમાં 1 મહિના માટે રહે છે. જાન્યુઆરીથી શરૂઆત કરીએ તો 14 જાન્યુઆરીએ શું હોય છે? મકર સંક્રાંતિ. એટલે કે 14 જાન્યુઆરીએ સૂર્ય મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિમાં પ્રવેશ કરે છે અને 14 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં રહે છે. ત્યારબાદ આવશે મકર પછી કઈ રાશિ છે? કુંભ રાશિ. તો 14 ફેબ્રુઆરીએ સૂર્ય મહારાજ મકરમાંથી આવશે કુંભ રાશિમાં અને ત્યારબાદ જશે 14 માર્ચે મીન રાશિમાં. ત્યારબાદ તેઓ આવશે મીન રાશિમાં, એટલે કે 14 માર્ચે તેઓ આવી ગયા મીન રાશિમાં અને 14 એપ્રિલ સુધી તેઓ મીન રાશિમાં રહેશે. હવે જે પ્રમાણે
દિવસ લાંબો ટૂંકો થાય છે તે પ્રમાણે 14, 15, 16, 14, 15, 16 જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં તે થતું હોય છે. એટલે કે તે સૂર્યના જે કંઈ પણ ચેન્જ હોય છે, રાશિ ચેન્જ, તે પ્રમાણે કહેવામાં આવે છે. હવે આ સમજાવવાનું કારણ શું? તે તમામ લોકો, વેસ્ટર્ન એસ્ટ્રોલોજી જાણતા તમામ લોકો જે પ્રેડિક્શન કરતા હોય છે તે આના પ્રમાણે જ કરે છે. CNBC, આજ તક અને બીજી એક ચેનલ છે જેના પર સવારે 7 થી 8 એક પ્રેડિક્શન આવે છે અને તે મહારાજ ખૂબ સારા છે, રિસ્પેક્ટિવ છે. તે મહારાજ તેમનું રાશિ ભવિષ્ય કહેશે ને તો કહેશે કે મકર રાશિના તમામ જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. તો ત્યારે ડિસ્પ્લે પર આવશે મકર રાશિ 14 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી. એટલે કે જે કોઈની પણ જન્મપત્રિકામાં ચંદ્ર નહીં, સૂર્ય મકર રાશિમાં છે, 14 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરીમાં જેનો પણ જન્મ થયો હશે તેના માટે આજનો દિવસ કેવો રહેશે? 100માંથી 98% લોકો તે પ્રેડિક્શનને ખોટું જ જુએ છે. હવે તેમાં ક્લિયર કટ તેઓ લખીને આપે છે, ન્યૂઝ ચેનલવાળાની કોઈ ભૂલ નથી, તેઓ ક્લિયર કટ લખીને આપે છે કે મકર રાશિ 14 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી, એટલે કે સૂર્ય કુંડળીમાં મકર રાશિમાં જ્યાં સૂર્ય હશે તે લોકો 14 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી. ત્યારબાદ આવશે કે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ત્યાં નીચે લખેલું છે 14 માર્ચથી 14 એપ્રિલ. એટલે કે 14 માર્ચથી 14 એપ્રિલમાં જે કોઈનો જન્મ થયો હોય તેમને સૂર્ય મીન રાશિમાં હશે તેના પ્રમાણે રાશિ ભવિષ્ય છે. તો આ વેસ્ટર્ન એસ્ટ્રોલોજી છે અને તેના જ તે તમે જે સિમ્બોલ કહો છો તે પણ તેના પ્રમાણે જ આવેલા છે. ઇન્ડિયામાં ચંદ્ર કુંડળી અને લગ્ન કુંડળીને જ વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. ક્લિયર? ક્લિયર? ઓકે. આના વિશે આપણે એક સેશનમાં અલગથી આપણે એક ચેપ્ટર એડ કરી દઈશું અને આના વિશે આપણે સમજીશું. આ એક ચેપ્ટર થશે. ઓકે. સપનાજી, તમે અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછી શકો છો. સપનાબેન. સર, હાજી. કોઈ પણ કુંડળીમાં ખાલી સ્થાન શું સૂચવે છે સર? ખાલી સ્થાન તમે અનમ્યુટ ના કરશો, અનમ્યુટ ના કરશો. આ એક કુંડળી છે. ચલો મને કહો અહીંયા શું લખ્યું છે? પ્રથમ સ્થાન. ના, કયો નંબર લખ્યો છે? ઓકે. અચ્છા, એટલે જે કુંડળીમાં ખાલી સ્થાન હોય એ. તમે જે ક્વેશ્ચન પૂછી રહ્યા છો તો મને કહો કે અહીંયા શું લખ્યું હશે? એમાં નંબર લખ્યો હશે. ચલો 1 લખ્યું છે એટલે અહીંયા 2 આવવાનું. 3 સાચું લખું છું ને? તમે મને કહેજો. 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આમાં ખાલી કયું રહ્યું? નહીં, મતલબ ખાલી મીન્સ કે ફક્ત આ નંબર હશે પણ કોઈ ગ્રહ નહીં. તે આવતા ચેપ્ટરના એન્ડ સુધીમાં તમને જાણવા મળી જશે. જો આપણે ગ્રહ પર ક્યાં પહોંચ્યા છે સપનાજી? આ ક્યાં ખાલી છે? મને તો ખૂબ સારી દેખાઈ રહી છે કે આ વ્યક્તિને અહીંયા 1 નંબર લખ્યો છે એટલે લગ્નમાં 1 નંબર છે, અગ્નિ તત્વની રાશિ છે. હું પ્રેડિક્ટ કરવાનું તમને શીખવાડી રહ્યો છું, સમજો તમામ લોકો. 1 નંબરની રાશિ છે, અગ્નિ તત્વ છે. આ વ્યક્તિ ખૂબ વધારે ડિસિઝન લેવાવાળો હોઈ શકે, ગુસ્સાવાળો હોય, કારણ કે ફર્સ્ટ હાઉસ છે એનું પોતાનું છે, ગુસ્સો કરશે. આ વ્યક્તિના ચતુર્થ સ્થાનમાં 4 નંબર લખ્યો છે. 4 નંબર ચંદ્રનો છે ને તે માતાનો પણ છે. તેના 4 નંબર કર્ક રાશિ છે. કર્ક રાશિ પ્રમાણે તે જળ તત્વનો છે. તો જળ તત્વ અનુસાર તે વ્યક્તિ 4 નંબર માતાનું સ્થાન છે, એટલે કે તે તેની માતા સાથે ખૂબ લાગણીથી જોડાયેલો હોઈ શકે છે. આ જન્મપત્રિકામાં સપ્તમ સ્થાનમાં 7 નંબર રાશિ લખી છે. 7 નંબર રાશિ કે જે તુલા રાશિ છે, શુક્રની રાશિ છે અને 7 નંબરનું સ્થાન બિઝનેસનું સ્થાન છે અને પોતાના લાઈફ પાર્ટનરનું પણ સ્થાન છે. તેથી આ જાતક લક્ઝરિયસ લાઈફ અને પોતાનું લાઈફ પાર્ટનર પણ લક્ઝરિયસ રીતે રહી શકે તેવું આપણે જાણી શકીએ. ગ્રહો વગર જ તમે જાણી શકો છો. ગ્રહો બહુ દૂરની વાત છે. હવે આમાં કોઈ ગ્રહો મૂક્યા છે? નથી મૂક્યા. તો પણ મેં તમને જણાવી દીધું, કોઈ પણ જન્મપત્રિકામાં ગ્રહો ના હોય તો પણ તે વ્યક્તિનું તમે પણ પ્રેડિક્ટ કરી શકો છો. જેટલું આપણે સમજી રહ્યા છીએ તેટલું જ આપણે આગળ વધો.
હવે તમે લોકો ચેપ્ટર હોમવર્ક નંબર 2 ખૂબ સરસ ક્વેશ્ચન કર્યો છે. આ હોમવર્ક ખૂબ લાંબુ રહેવાનું છે. દરેકે ઇન્ડિવિજ્યુઅલ ટાઈપ કરીને એટલે કે લખીને મને આપવાનું રહેશે. હોમવર્ક નંબર 2, દરેક લગ્ન અનુસાર વિરલભાઈ ક્વેશ્ચન નથી લખી રહ્યા, વિઘ્નેશભાઈ નથી લખી રહ્યા, કૃષ્ણાજી નથી લખી રહ્યા, અનિરુદ્ધજી નથી લખી રહ્યા, યશપાલજી નથી લખી રહ્યા, કોમલબેન, વિપુલભાઈ, મહેતા દેવાંશીજી, આરતીબેન અને એસ્ટ્રો પ્રણવ ત્રિવેદી પોતાનું ફેસ દેખાવામાં પણ રેડી નથી. ક્વેશ્ચન લખો. દરેક લગ્ન અનુસાર દરેક રાશિ લખીને રાશિ અને સ્થાનના એટ્રીબ્યુટ કે કેરેક્ટરિસ્ટિક્સ મુજબ પ્રેડિક્શન લખો અને સરને સબમિટ કરો. સર નહીં, તમારે જે કેવું હોય તે પ્રેડિક્શન કરો અને સબમિટ કરો. દરેક લગ્ન કુંડળી અનુસાર આ સ્પેસ છૂટે હતી તેનું પણ કંઈક કારણ હતું. દરેક લગ્ન કુંડળી અનુસાર દરેક રાશિ લખીને અને સ્થાનના એટ્રીબ્યુટ કેરેક્ટરિસ્ટિક્સ મુજબ પ્રેડિક્શન કરો અને સબમિટ કરો. એટલે કે પહેલા આના 12 આન્સર થશે. હું તમને અત્યારે ફરીથી જણાવ્યું 12 આન્સર થશે. આ એક થયું. હોમવર્ક 2માં 12 ક્વેશ્ચન છે. પેલું કહેતા હતા ને આપણે જે સ્કૂલમાં હતા ત્યારે કે 5-6 માર્કનો ક્વેશ્ચન હોય, ખૂબ પેજ આપણે ભરવાના રહેતા હતા. આમાં ભરો પેજ, તમારે જેટલા ભરવા હોય તેટલા ભરીશું, મજા આવશે. તો જ તમને પણ મેં કેવું અત્યારે તરત જ પ્રેડિક્શન કરી બતાવ્યું તેવું તમે પણ ચેપ્ટર 3 સુધીમાં તમે કરતા શીખી જશો. જેને ધગસ હશે તે કરશે. હું દરેક વ્યક્તિને કહેવા નથી જવાનો. આ ફર્સ્ટ ક્વેશ્ચન 1 નંબર લખ્યો, દરેક રાશિ અને ભાવ પ્રમાણે લખો. ત્યારબાદ અહીંયા લખો 2 નંબર, એટલે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને અહીંયા આવશે 1 નંબર. ત્યારબાદ 3, 4, 5, 6, 7 એ પ્રમાણે 12 લગ્ન બનાવો અને રાશિ અનુસાર લખો. આ કરશો એટલે તમને કોઈ ક્વેશ્ચન નહીં રહે. અને જ્યારે સેશન 3માં ગ્રહ વિશે શીખવાના છે, 3rd 4th પિલર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તત્વને આપણે એડ કરી દીધું છે પિલરમાં. જ્યારે આપણે 4th પિલર જ્યારે ગ્રહ વિશે શીખીશું એટલે સેશન 3 સુધીમાં તમે પણ પટપટ બોલતા શીખી જશો કે જ્યોતિષશાસ્ત્ર અમને પણ આવી ગયું છે. ક્લિયર? ઓકે. ખૂબ ઓછા સમયમાં ઘણું બધું આજે આપણે શીખી લીધું. સાચેમાં 9:39 તો આજનું ચેપ્ટર આપણે સેશન પૂરું કરી દીધું. ઓકે, હજુ કોઈને ક્વેશ્ચન છે કે પછી આપણે આજે ક્લોઝ કરીએ? જો કોઈને જાણવું હોય તો. એની ક્વેશ્ચન્સ? 10, 9, 8, 7. ઓકે, પ્લીઝ એક્સપ્લેન વન એક્ઝામ્પલ. અર્ચનાજીએ હમણાં તો એક્ઝામ્પલ આપ્યું કે 1 નંબરની રાશિ લગ્ન છે. આ અગ્નિ 2 નંબર આવી ગયો છે. ચલો અહીંયા છોડો, 2 નંબરની એક જ આપણે રાખીએ. 1 નંબર રાશિ છે કે જે અગ્નિ તત્વની રાશિ છે, મેષ રાશિ છે. આ સ્થાન તમે નોટ કરો, હું કયા પ્રમાણે જઈ રહ્યો છું. આ જન્મ પત્રિકામાં લખો. આ જન્મ પત્રિકામાં પ્રથમ ભાવમાં 1 નંબર લખ્યો છે. 5મા ધોરણના સ્ટુડન્ટને શીખવાડી રહ્યો છે એવું લાગી રહ્યું છે અત્યારે તો. પ્રાઇમરી ટીચર.
એક પ્રથમ ભાવમાં 1 નંબર લખ્યો છે એટલે કે 1 નંબર રાશિ એ મંગળદેવની મેષ રાશિ છે. અરે ટ્રબલ નથી, ખૂબ સારું તમે ક્વેશ્ચન પૂછો છે. હું તમને પેટર્ન શીખવાડી રહ્યો છું. ખૂબ સરસ ક્વેશ્ચન પૂછો તમે. હવે પ્રથમ ભાવ વિશે જો વિચારીએ તો પ્રથમ ભાવ એટલે કે વ્યક્તિનું પોતાનો ભાવ, માથાથી ઉપરનો ભાવ, કપાળનો ભાવ, મગજનો ભાવ છે. અને તેમાં 1 નંબર મેષ રાશિ લખી છે કે જે અગ્નિ તત્વની રાશિ છે. અને અગ્નિ તત્વ એટલે કે ફાયર એલિમેન્ટની મેષ રાશિ પ્રમાણે જુસ્સો, આવેશ, ઉત્તેજના, ઝડપી ડિસિઝન તે તમામ વસ્તુ આ વ્યક્તિ લઈ શકે છે. આ ફક્ત એક બોક્સનું થયું. હવે સેકન્ડ, આ વ્યક્તિની જન્મપત્રિકામાં 2 નંબર ભાવમાં 2 નંબર રાશિ લખી છે. સેકન્ડ હાઉસ સ્મરણ શક્તિ, કલ્પના શક્તિ, ફેમિલી અને ધનને રિપ્રેઝન્ટ કરે છે. અને સાથે મારક ભાવ પણ છે. ત્યાં 2 નંબર પૃથ્વી તત્વની વૃષભ રાશિ લખેલી છે, જેના કારણે આ વ્યક્તિ પરિવારની બાબતે, ધનની બાબતે ખૂબ વિચારીને ડિસિઝન લેવાવાળા હોય. પરંતુ આપ સૌને આવતીકાલ સાંજ સુધીમાં રેકોર્ડિંગ મળી જશે. હું ફાસ્ટ જઈ રહ્યો છું, મને પણ ખબર છે. પરંતુ વૃષભ રાશિ કે જે વૈભવશાળી જીવનશૈલી, લક્ઝરિયસ લાઈફ જીવવાવાળા જાતકો, સ્વાભિમાની, ઇન્ડિપેન્ડન્ટ રહેવાવાળા જાતકો શુક્રને રિપ્રેઝન્ટ કરે છે. તેથી આ જાતક સાથે જ પોતાની ફેમિલીને લક્ઝરિયસ લાઈફ આપી શકે, વધારે પૈસા ક્યાંથી લાવવા તે વિચારી શકે, તે પ્રમાણેની વિચારસરણી સેકન્ડ હાઉસથી જોઈ શકાય. આ વ્યક્તિને તમે ફક્ત અત્યારે 12 રીતે અલગ અલગ રીતે જુઓ. 9મા સ્થાનથી ધર્મને લગતું કેવું હશે? હવે તમે વિચાર કરો, ધર્મનું કાર્ય 9મા ભાવથી જોવે છે, ત્યાં 1 નંબર ધારો કે લખ્યો હોય તો મેષ રાશિ, અગ્નિ તત્વ અને 9 નંબરનો ભાવ કમ્બાઈન કરો અને લખો. સમજાયું? પિલર તમારું પાકું થઈ રહ્યું છે. બેઝ જેટલી કોન્ક્રીટ નાખવી છે, રેતી કપચી સરસ ભેગી કરીને આપણે નાખીશું. એક ક્વેશ્ચનના 12 આન્સર, 12 ક્વેશ્ચનના 12 144 144 આન્સર તમારા થશે. તમે વિચાર કરો તમે કેટલા કુશળ થઈ જશો. શીખવા મળે છે આવું કોઈ યુટ્યુબ માધ્યમથી? વિચાર કરો તમે, ફક્ત થોડી મહેનત કરે છે. હું પૂરેપૂરી મહેનત કરવા તૈયાર છું, તમે ફક્ત સાથ આપો. જુઓ, પીએચડીની ડિગ્રી તો નથી લઈ રહ્યા, પણ હું તે પ્રમાણે તમને જોતા શીખવી દઈશ, તેની હું ગેરંટી આપી રહ્યો છું. અરે યુ આર ગ્રેટ, થેન્ક યુ સો મચ. યુ આર ઓલ્સો ગ્રેટ કે તમે આ સેશનમાં જોડાયા છો અને આવો સરસ ક્વેશ્ચન તમે પૂછ્યો છે. ઓકે, સો એન્ડ કરીશું હવે કે હજુ કોઈ ક્વેશ્ચન છે કોઈને? પહેલાં તો તમામ લોકો કહો કે આ જે મેં પ્રિડિક્શન કર્યું, કુંભ રાશિ છું, માન સન્માનની આશા રાખવાવાળો વ્યક્તિ છું. તમે કહો કે કેવું લાગ્યું પ્રિડિક્શન, પહેલાં તે જણાવો. ગ્રહો મૂક્યા વગર ના, થમ્સ અપ નહીં. આ વખતે તમારે લખવું પડશે થોડું. માન સન્માનની આશા તો હું પણ રાખીશ ને. ઓકે, બસ વધારે કોઈ લખવાની જરૂર નથી, હું જસ્ટ કિડિંગ. પણ કાર્ડ પુરુષ કુંડળી વિશે થોડુંક કહો. પ્રશાંતજી, સેશન 3માં ફર્સ્ટ ક્વેશ્ચન આ હશે, ત્યારબાદ આપણે સેશન 3ની શરૂઆત કરીશું. આ મારી પ્રોમિસ છે તમને. ઓકે, અતિ સુંદર, વેરી ઇમ્પ્રેસિવ.
નો વન ટોટ લાઈક ધીસ. આપ સૌનો ખૂબ આભાર. તમે લોકો આટલું સારી રીતે શીખી રહ્યા છો. તમે લોકો જ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર યુ ઓલ્સો. તમે સાચેમાં ખૂબ સારી રીતે સમજી રહ્યા છો તમે તમામ લોકો. અને આ રીતે આપણે વાસ્તુશાસ્ત્ર પણ આ રીતે જ શીખવાના છે ટૂંક સમયમાં. આ સેશનનો એન્ડ, આ કોર્સનો એન્ડ થતાં પહેલાં તે પણ આવી જશે. ઓકે, સો રજા લઈએ હવે. હા, આ સન્ડે વાસ્તુ વિઝિટના કારણે થોડુંક બહાર હોવાને કારણે સન્ડેના જગ્યા પર સેટરડે સેશન લેવાશે. એગ્રી? યુ આર મેકિંગ અસ ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, આન્સર તો આપો કોઈ. સેટરડે આપણે આ કરી શકીશું. હજુ ફાઇનલ નથી પણ ઓકે. નો સર, એડવાન્સ એસ્ટ્રોલોજી પ્લીઝ. હજુ બેઝિક ફંડામેન્ટલ તો ક્લિયર કરો. સવારે 5 થી 7 કેટલા લોકો ક્લાસ કરવા માટે એગ્રી છે? સવારે 5 થી 7 ઉઠાશે કે મારે બધાને ફોન કરીને ઉઠાડવા પડશે? કેનેડામાં હું કોલ નહીં કરી શકું રાજેશ્વરીજી. સવારે 5 to 7 કોઈ એગ્રી છે? યસ એગ્રી. સપનાજી એગ્રી છે. વિરલભાઈ એગ્રી છે. નો સેટરડે ક્લાસ પ્લીઝ. ઓકે, યસ. ક્લાસ ક્યારે લેવા છે તે તો મારા હાથમાં જ છે. તમારે એટેન્ડ તો કરવા જ પડશે. પણ જો આ રીતે તમે રેકોર્ડિંગ સેશન કરતાં લાઈવ સેશનમાં ખૂબ સારી રીતે સમજી શકશો, તેટલા માટે હું તમને કહું છું કે લાઈવ સેશનમાં આવો. ઓકે, આઈ હેવ 4 to 6 ભગવતમ ક્લાસ. પણ એ તો તમારે સાંજે 4 to 6 છે ને. હું તો મોર્નિંગ 5 to 7 વાત કરું છું. ઓકે, સો આજે તમે ખૂબ સારી રીતે સમજ્યા છો. કન્ક્લુઝન પર આવીએ તો 12 રાશિ. સૌથી પહેલાં આપણે હાઉસના કોમ્બિનેશન એટલે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ત્યારબાદ 1, 5, 9, 1, 4, 7, 10. ત્યારબાદ 2, 3, 11 અને 4, 8, 6, 8, 12 એ પ્રમાણે આપણે શીખ્યા. ત્યારબાદ 12 રાશિ વિશે સમજ્યા. 12 રાશિના જાતકો વિશે આપણે સમજ્યા. હવે નેક્સ્ટ સેશનમાં આપણે લાસ્ટ બટ નોટ લિસ્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ પિલર ગ્રહો, પ્લેનેટ્સ વિશે સમજવાના છે. મહેરબાની કરીને કોઈ એબ્સન્ટ ના રહેશો, કારણ કે તેમાં ખૂબ સારું તમને જ્ઞાન મળશે. તો આજે હું આપ સૌની રજા લઉં છું. તમે દરેક લોકો એનાલાઇઝ કરો, તમારી આજુબાજુના લોકોને જાણો અને આ રાશિના એટ્રીબ્યુટ પ્રમાણે જુઓ કે ન અને ય પરથી નામ છે તો આ જાતક આવો જોવો જોઈએ, ડ અને હ પરથી છે તો આ જાતક આવો જોવો જોઈએ. સમજો. અને આ વિડીયો પણ જે લોકો જોઈ રહ્યા છે તે તમામ લોકો સમજો. જ્યોતિષ શાસ્ત્રને અલગ રીતે સમજી જશો અને ખૂબ મજા આવશે. તો આજે હું રજા લઉં છું. આપ સૌનામાં રહેલા શિવ તત્વને મારા વંદન. આપ સૌને ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય માતાજી.